नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधे गोविंद की जय, श्री भगवद गीता की जय, श्री श्री गौर निताय की जय, श्री गुरुदेव की जय। हरे कृष्णा। सर्व भक्तों ने खूब खूब स्वागत है। हरे कृष्णा कीर्तन प्रभु जी, हरे धन्यवाद। कृष्णा प्रभु जी। हरे हरे कृष्णा कृष्ण प्रभु। माता जी, हरे कृष्णा हरे सर्वे ने। कृष्ण प्रभु जी। प्रणाम। राधा गोविंद हरे प्रणाम। कृष्ण प्रणाम। हरे कृष्ण माता जी, हरे कृष्ण लोपा माता जी, हरे कृष्ण रेखा माता जी, हरे कृष्ण तेजस माता जी, प्रभु जी दंडवत प्रणाम। प्रणव प्रणाम माता जी, हरे कृष्ण अर्चना माता जी, हरे कृष्ण दीपिका माता जी, हरे कृष्ण संजय प्रभु जी, हरे कृष्ण अलका माता जी, हरे कृष्ण अक्षय प्रभु जी, हरे कृष्ण तेजन माता जी, हरे कृष्ण प्रदीप प्रभु जी, हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ ગીતાનો ચોથો અધ્યાય શરૂ કર્યો હતો, જેનું નામ છે જ્ઞાન યોગ. આ અધ્યાયમાં સૌપ્રથમ પહેલા ભગવાન 1 થી 10 શ્લોકમાં બતાવે છે કે ભાઈ આ જ્ઞાન મેં સૌથી પહેલા વિવાસવનને આપ્યું, પછી મનુને આપ્યું, મનુ ઈશ્વાકુને આપ્યું. અને ભગવાન એ રીતે ગુરુ શિષ્ય પરંપરા પ્રત્યે નિર્દેશ કરે છે અને ભગવાન સાથે સાથે પણ બતાવે છે કે તું મારો ભક્ત છે, એટલા માટે આ જ્ઞાનના રહસ્યોને સમજી શકીશ. પછી અર્જુનને પ્રશ્ન થાય છે કે ભાઈ ભગવાને કેવી રીતે, અત્યારે તો મારા સમક્ષ ભગવાન મને મિત્ર તરીકે પણ સંબોધે છે અને મારી સમક્ષ ઉભા છે, તો એટલા પુરાતન સમય એટલે કે અર્વાચીન સમયમાં ભગવાને વિવાસવન અથવા તો સૂર્ય ભગવાનને કેવી રીતે જ્ઞાન આપ્યું? આવી રીતે અર્જુન પ્રશ્ન પૂછે છે. તેના સંદર્ભમાં ભગવાન બતાવે છે કે પોતે ત્રિકાળ જ્ઞાની છે. ભગવાનના અને અર્જુનના ઘણા એવી રીતે અવતારો અથવા તો પોતે જન્મ પામેલા છે. અર્જુન જન્મ પામે છે શારીરિક એટલે કે ભૌતિક શરીર લઈને, અને ભગવાન જે છે દિવ્ય શરીર લઈને પોતે અવતાર લે છે. તો ભગવાન એવી રીતે બતાવે છે કે તારા મારા ઘણા જન્મો થઈ ગયા છે, તું કોઈને યાદ રાખી શકતો નથી, પણ હું બધાને યાદ રાખી શકું છું. તો આ રીતે ભગવાન બતાવે છે કે આ જ્ઞાન કેટલું પુરાતન છે, કેવી રીતે દિવ્ય જ્ઞાન છે
અને આ જ્ઞાન જે છે ખાલી આ ભૌતિક દુનિયામાં મૃત્યુ લોકમાં પણ મનુષ્ય પ્રાપ્ત કરેલું નથી, પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન એ વખતમાં બધા દેવી દેવતાઓ અને જેમ ભગવાન કહે છે ને સૂર્યદેવને આપેલું, એટલે કે આધ્યાત્મિક જગતમાં પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ આપણે પ્રવૃત્ત થયેલું છે એમ ભગવાન બતાવે છે. પછી બીજા સંદર્ભમાં પછી ભગવાન આપણને જે લોકો ભગવાનનો શરણાગત લે છે, ભગવાનનો આશરો લે છે અને ભગવાન કેવી રીતે વળતર આપે છે. હરે કૃષ્ણ તેજસ્વી. એ ભગવાન બતાવે છે કે જે લોકો જેવા જેવા પ્રમાણમાં જેવી જેવી રીતે મારું શરણ અથવા તો મારો આશ્રય ગ્રહણ કરે છે અથવા તો જે આશાથી મારી પાસે આવે છે એને હું વળતું ફળ પણ એ રીતે આપું છું, એવી જ રીતે રિટર્ન ગિફ્ટ આપે છે. પછી ભગવાન વર્ણ વ્યવસ્થાના સ્રષ્ટા છે પોતે બતાવે છે, એટલે કે પોતાના કર્મની ભગવાન આપણને કહે ને કે નાનકડું એક હલકું શું આપણને બતાવે છે, કારણ કે ભગવાને કીધું હતું કે પોતે અજન્મા છે અને એમના દિવ્ય કર્મોની પ્રકૃતિ જે લોકો જાણી જાય ફરીથી જન્મ મૃત્યુ જરા વ્યાધિ ધરાવતા નથી. તો આવી રીતે ભગવાન જયારે પોતાને કેવી રીતે અજન્મા છે એ બધું બતાવે છે, પછી પોતે કર્મ શું કરે છે એના સંદર્ભમાં આપણને વર્ણ વ્યવસ્થા વિશે બતાવે છે કે આમના આ એક જાતની આપણે સમાજમાં કહીએ કે બી વ્યવસ્થા છે, પણ એ આપણે વિભાજન નથી, આપણે ડિવિઝન નથી પણ ડિપાર્ટમેન્ટ છે આપણે. અને ભગવાન આ સ્રષ્ટા જે વર્ણ વ્યવસ્થા બનાવેલી છે એના સ્રષ્ટા તરીકે છે, તેમ છતાં પણ એમાં એમને કોઈ સ્વાર્થ નથી અથવા તો કોઈ પોતે પોતાના મતલબ માટે આ વર્ણ વ્યવસ્થા નથી બનાવી. એટલા માટે ભગવાન કહે છે કે હું અવિકારી તરીકે એનાથી બધાથી અલિપ્ત રહું છું. પછી આપણને ત્રીજા વિભાગમાં 16 થી 24 શ્લોકમાં આપણે જોયું કે ભગવાન આપણને બતાવે છે કે ભાઈ કર્મના સંદર્ભમાં કે ભાઈ કર્મની આટીગુટી ઘણી ગહન છે. મોટા મોટા સંત પુરુષો પણ એમાં થાપ ખાઈ જાય છે. આપણે ભગવાન બતાવે છે કે ભાઈ અકર્મ શું છે, વિકર્મ શું છે અને સકામ કર્મ અથવા તો કર્મ શું છે. પછી ભગવાન આપણને એ પણ બતાવે છે કે જે વ્યક્તિ આપણે નિષ્કામ કર્મમાં અકર્મ, એટલે કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ સાથે રાખીને ચાલે છે, એ સાચે પોતે દિવ્ય અવસ્થાને પ્રાપ્ત કરે છે અને ભગવાનને પ્રાપ્ત પણ કરી શકે છે. હવે પછી ભગવાન આજે આપણે જોશું કે 25 થી લઈને 42 શ્લોક એટલે 18 શ્લોકમાં આપણે આગળ વધતા સૌ પ્રથમ પહેલા ભગવાન આપણને 25 થી લઈને 33 શ્લોકમાં આપણને યજ્ઞ વિશે બતાવે છે. કારણ કે 24 શ્લોકમાં ભગવાને આપણને શું કીધું હતું કે ભાઈ બ્રહ્મ જ યજ્ઞ છે, આહુતિ જ યજ્ઞ છે, બધું યજ્ઞ છે, એવી રીતે ભગવાને આપણને બતાવેલું હતું. પણ આપણે ઓલો શ્લોક હતો ને, બ્રહ્મ અર્પણ બ્રહ્મ વીર બ્રહ્મણ્ય બ્રહ્મણા ઉત્તમ બ્રહ્મ એવ તેના ગંતવ્યમ, એ 24 શ્લોકમાં ભગવાન બધું જ બ્રહ્મ છે એવી રીતે બતાવે છે અને યજ્ઞની પરિભાષા આપણને આપે છે. તો હવે આ 25 થી લઈને 33 શ્લોકમાં ભગવાન આપણને યજ્ઞ કેવા પ્રકારના હોય છે એ સૌથી પહેલા આપણને બતાવે છે. તો શરૂઆત કરતા આપણે આગળ વધીએ. હવે તો 25 શ્લોકમાં ભગવાન બતાવે છે કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે. એટલે કે જે લોકોને ભગવાને આપણને ત્રીજા અધ્યાયમાં બતાવ્યું હતું કે લોકો દેવી દેવતાઓની પૂજા શા માટે કરે છે, કારણ કે એ લોકોને ઇન્સ્ટન્ટ બેનિફિટ જોતા હોય છે તમારે, એટલા માટે દેવી દેવતાઓના શરણે જાય છે અને અમુક જે ઈચ્છા હોય એ અમુક દેવી દેવતાઓ પૂરી પાડવાની ક્ષમતા ધરાવતા હોય અથવા તો વરદાન આપવાની ક્ષમતા ધરાવતા હોય, એટલે એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે એવા પ્રકારના દેવી દેવતાઓ પાસે એ લોકો જાય. તો એ પણ ભગવાને આ બતાવે છે. હાલાકી ભગવાન એને પણ યોગીજનો તરીકે બતાવે છે, કેટલી દેવી દેવતાઓની સાથે તો પોતે યુક્ત થાય છે, એમાં તો એની શ્રદ્ધા અને આસ્થા ટકેલી છે અને એ કંઈક ને કંઈક સકામ કર્મ અથવા તો ફળની પ્રાપ્તિ માટે દેવી દેવતાનો શરણ ગ્રહણ કરે છે અને એ રીતે પોતે યજ્ઞમાં પોતે પ્રવૃત્ત થાય છે. પછી ભગવાન આપણને બતાવે છે કે કેટલાક પરબ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે. એટલે કે પરબ્રહ્મરૂપી એટલે કે ભાઈ આ બ્રહ્મથી પણ પરે અને એ પરમાત્મા છે. બ્રહ્મના ઘણા બધા આપણા શાસ્ત્રમાં મિનિંગ થાય છે. બ્રહ્મને આપણે આત્મા તરીકે પણ ક્યારેક લઈ શકીએ, બ્રહ્મને ક્યારેક આપણે ભગવાનની તેજ ઉર્જા અને પ્રકાશ તરીકે પણ લઈ શકીએ, બ્રહ્મને આપણે દિવ્ય જગત તરીકે પણ લઈ શકીએ, બ્રહ્મને આપણે કહીને કે ઉચ્ચતર બધા જે લોકો છે અને એની ઉપર ભગવાનનું ધામ આવેલું છે એ રીતે પણ આપણે લઈ શકીએ. ઘણા બધા અલગ અલગ એના સંદર્ભમાં બ્રહ્મનો મિનિંગ થાય છે. આપણે તો આ રીતે ભગવાન કહે છે કે પરબ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે. એટલે કે આ યજ્ઞમાં લોકો શું કરે છે કે ભાઈ પોતાની ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવે છે, સંયમ મેળવે છે અને સંપૂર્ણ રીતે પોતાની આત્માને જે છે એ ભગવાનના સમર્પણમાં પોતે સમર્પિત કરી દે છે. એટલે કે એક રીતે કહી શકીએ આત્મનિવેદન પ્રકારની આપણે જે નવધા ભક્તિમાં છે એ પ્રકારનું અહીંયા યજ્ઞનું ભગવાન સૂચન કરે છે. અને જો આજે આપણે સીધી સાદી સ્પષ્ટ ભાષામાં જોવા જઈએ તો યજ્ઞની પરિભાષા શું? આપ લોકો બધા અત્યારે યજ્ઞની પરિભાષા તરીકે શું શું મિનિંગ કાઢો છો? કોણ કહેશે મને? યજ્ઞ એટલે શું? હરે કૃષ્ણ. હરે કોણ કૃષ્ણ કહેશે? પ્રભુજી.
જી બોલો આકૃતિ માતાજી. યજ્ઞ એટલે એક યજ્ઞ એ કે સ્વાહા સ્વાહા આપણે યજ્ઞ કરીએ તે, અને એક યજ્ઞ એ કે આપણે ભગવાન માટે જે પણ કંઈ કરીએ એ ભગવાન માટે કરીએ. હરે ઓકે યજ્ઞ ઓકે. જપ યજ્ઞ પણ કહેવાય. જપ યજ્ઞ એમ લતા માતાજી કે છે. બીજા યજ્ઞની એકદમ સીધી સાદી સ્પષ્ટ પરિભાષા શું? કોઈ આપણને આ તો તમે પણ પોતાના પ્રકાર બતાવ્યા કે કોઈક લોકો તમારે ભગવાનને અર્પણ કરે, કોઈક લોકો તમારે અષ્ટાંગ યોગ કે કંઈ ફોલો કરતા હોય, કોઈ જપ યજ્ઞ કરતા હોય, બધા યજ્ઞના પ્રકાર થઈ ગયા. પણ કોઈ તમને સીધું સ્પષ્ટ ભાષામાં પૂછે કે ભાઈ યજ્ઞની મને એકદમ એક લાઈનમાં તમે 8-10 શબ્દોમાં એની પરિભાષા આપો, તો શું કહેવાય આપણે યજ્ઞના સંદર્ભમાં? પ્રભુજી, જી પ્રદીપ પ્રભુજી બોલો. એવું કહી શકાય કે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ એક જાતનું યજ્ઞ જ છે. હા, એ પણ તો પ્રકાર જ થઈ ગયો ને. ચાલો કે તમે કર્મમાં અકર્મમાં જોવો છો એટલે એ પણ તો યજ્ઞ થઈ ગયો, એટલે કે પ્રકાર જ થયો. પણ યજ્ઞની પરિભાષા, આઈ વોન્ટ ડેફિનેશન તમારે એક્ઝેક્ટ આપણે કહીએ કે સીધી સાદી સરળ ભાષાની ડેફિનેશન શું, વ્યાખ્યા શું યજ્ઞની? હરે કૃષ્ણ પ્રભુજી, ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવતું દરેક કાર્ય યજ્ઞ હોય છે. ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવતું દરેક કાર્ય. વિષ્ણુ હા ભગવાનને પ્રશ્ન છે. હા, હા, જો આ પણ બરાબર છે, આ પરિભાષા આપણે લઈ શકીએ. અમારા યોગામાં સર યજ્ઞ એટલે જોડવું થાય. જેમ યોગા એટલે એકબીજા સાથે જોડવું, યજ્ઞ એટલે જોડવું, ઈશ્વરનું માનવ સાથેનું જોડાણ, કાઇન્ડ ઓફ યજ્ઞ. ચાલો ઓકે. જો જે પ્રમાણે કીર્તિમાન પ્રભુજીએ પરિભાષા આપી, આપણે અધૂરી પરિભાષા રીતે લઈ શકીએ. આપણે ઓલમોસ્ટ છે, એક હજીમાં થોડુંક મહત્વનું એલિમેન્ટ એમાં મિસિંગ છે આપણે. તો એ યજ્ઞની પરિભાષા શું બોલો? ચાલો અડધી પરિભાષા તો આપણને મળી ગઈ, હજી થોડાક શબ્દો આમાં એડ કરીએ એટલે સંપૂર્ણ પરિભાષા બની જાય, આપણી વ્યાખ્યા બની જાય. શું છે? હા આહુતિ આપવી, જુદી જુદી હા આવો વસ્તુઓની ત્યાં બરાબર છે. હા બરાબર. હજી નજીક જાઓ. જુદી જુદી વસ્તુની શું? જુદી જુદી વસ્તુઓની યજ્ઞમાં અગ્નિમાં અલગ અલગ વસ્તુની આહુતિ આપવી એટલે એ તો ચાલો શ્વાસ જેવો થઈ ગયો. પણ તમે કામ ક્રોધ લોભ મદ મોહ મદ મત્સરનો ત્યાગ કરો. કામ ક્રોધ લોભ મોહ મત્સરનો ત્યાગ કરો એટલે એક જાતની આહુતિ થઈ ગઈ. પણ હજી થોડાક પાસે જાઓ તમારે અક્ષય પ્રભુજી. કામ ક્રોધ લોભ મોહ એટલે એ બધું જે છે એ ક્યાંથી ઉદ્ભવે છે, કેવી રીતે ઉદ્ભવે છે? તમે યાદ કરો, ત્રીજો અધ્યાય ભગવાને આપણને કીધું છે. ઇન્દ્રિયોને હોમવાની પ્રભુજી, ઇન્દ્રિયોની ઈચ્છાઓ. હા, ઇન્દ્રિયો. હજી એમાં એક બે શબ્દો ઉમેરવાના. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોને હોમવાના આપણે. કારણ કે જો યજ્ઞને આપણે શ્વાસના સંદર્ભમાં જોઈએ છીએ તો એમાં યજ્ઞ એટલે કે આપણે અગ્નિ પ્રગટાવીએ. તો અગ્નિ શેની પ્રગટાવવાની છે? આપણા ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના જે વિષયો છે એમાં સંયમની અગ્નિ આપણે પ્રગટાવવાની છે. અને એ સંયમની અગ્નિ પ્રગટાવીને આપણે યજ્ઞમાં પછી આપણે આહુતિ આપીએ. એટલે કે આપણી પોતાની જાતને ઇન્દ્રિયો પર કાબુ મેળવીને, સંયમની અગ્નિ દ્વારા કાબુ મેળવીને આપણે પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દેવાના, સમર્પણ કરી દેવાના. તો એ થઈ ગયું તમારે યજ્ઞ. હવે આજે જેમ કે આપણે સીધી સાદી ભાષામાં આના દાખલા જે અલગ અલગ તમે પ્રકાર કીધા, જપ યજ્ઞ લઈએ. આપણે જયારે માળા જપતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું છે? મનમાં કોઈ પણ જાતના વિચારો ન આવે એનો આપણે ખ્યાલ રાખવાનો હોય છે. આપણી ઇન્દ્રિયો બધા અલગ અલગ વિષયોમાં અને વિચારોમાં ન ભટકે એ ખ્યાલ રાખવાનો હોય છે. અને કેવળ ભગવાનના નામ સ્મરણમાં, જપ કીર્તનમાં આપણે પોતાની જાતને પ્રવૃત્ત કરી દેવાની છે. તો આ થઈ ગયો યજ્ઞ આપણો. આને કહેવાય જપ યજ્ઞ. એટલે કે આપણે બધા તમે પ્રકારના, હજી આપણે તો આગળ નથી વધ્યા, પણ હજી 8 પ્રકારના ભગવાન યજ્ઞ બતાવશે. ટોટલ આપણને ભગવાન આજે 25 થી લઈને 33મા શ્લોકમાં 10 પ્રકારના યજ્ઞ બતાવે છે. અને 10 પ્રકારમાં યજ્ઞમાં બેઝિક એલિમેન્ટ તો ઈ જ છે કે ભાઈ આપણે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય ઉપર આપણે કાબુ મેળવવાનો. અને કાબુ કેવી રીતે મેળવવાનો? તો કે ભાઈ આપણી અંદર સંયમની અગ્નિ પ્રગટાવવાની છે આપણે. અને એ સંયમની અગ્નિ પ્રગટાવીને આપણે એમાં આહુતિ આપવાની, એટલે કે પોતાની જાતને સમર્પિત કરી દેવાની. આ એકદમ આપણે કહીએ કે સીધી સાદી સ્પષ્ટ પર સરળ ભાષામાં આપણે યજ્ઞની પરિભાષા છે કે ભાઈ યજ્ઞ એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય ઉપર સંયમની અગ્નિ દ્વારા આપણે કાબુ મેળવવાનો અને ભગવાનને આપણે પોતાની જાતને અર્પિત કરી દેવાના. બસ. આ તમને કોઈ પણ યજ્ઞની પરિભાષા પૂછે ને, તમે આ પરિભાષા કહી દો એટલે કે તમને આમ કહે ને કે સારી રીતે આપણે ભગવદ્ ગીતા સમજેલા કહેવાય. તો હવે આવી રીતે આગળ વધતા જોઈએ તો બધામાં તમે જોજો આ બેઝિક ચીજ તો આવશે ને આવશે જ તમારે. આજે જેમ કે અહીંયા તમે દાખલા તરીકે લ્યો, દેવી દેવતાની જે લોકો પૂજા કરતા હોય એ લોકો શું કરતા હોય કે ભાઈ દેવી દેવતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તમારે, અને પોતાની જાતને દેવી દેવતાઓને અર્પિત કરે, સમર્પિત કરે તમારે. પણ હવે એ લોકોએ કર્યું છે શું કે ભાઈ સંપૂર્ણ રીતે જે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો ઉપર કાબુ નથી મેળવ્યો, કારણ કે કંઈક ને કંઈક ઈચ્છા છે એટલા માટે દેવી દેવતાઓ પાસે જાય છે.
તો એટલા માટે એને કહેવાય છે સકામ કર્મ યજ્ઞ. તમારે યજ્ઞ કરે છે બરાબર છે, પણ સકામ કર્મ માટે યજ્ઞ કરે છે અને દેવી દેવતાની પૂજા એની કે ને ઈચ્છા હોય પૂરી કરે છે તમારે. અને બાકી જે છે પરબ્રહ્મની અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે, એટલે કે સંપૂર્ણ રીતે પોતાની જાતને ભગવાનમાં સમર્પિત કરી દે છે, અર્પિત કરી દે છે. તો આ ભગવત પ્રાપ્તિ માટેનું યજ્ઞ આપણે કહી શકીએ. હવે આગળ વધતા જોઈએ તો ભગવાન હવે 26મા શ્લોકમાં બીજા 2 પ્રકારના યજ્ઞો આપણને બતાવે છે. તો કે છે કે આમાંના કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ. હવે આમાંના કેટલાક એટલે કોણ? તો કે ભાઈ જે આગલા શ્લોકમાં ભગવાને બતાવ્યું ને કે પરબ્રહ્મરૂપી કેટલાક પરબ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે. એટલે કે સંપૂર્ણ રીતે એ લોકોનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. હવે આમાંના કેટલાક એને પાછા ભગવાન ફર્ધર ડિવાઈડ કરીને સબ ક્લાસિફાય કરીને આપણને કહે છે. એટલા માટે ભગવાન કહે છે આમાંના કેટલાક. એમાં કોણ હોય તમારે? સૌથી પહેલા જેમ કે વિશુદ્ધ બ્રહ્મચારીઓ. એટલે કે ભાઈ માની લ્યો આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીને એને સમજી લીધું કે ભાઈ આપણે સંસારમાં આપણે બ્રહ્મચારી તરીકે પોતાનું જીવન પાળવું છે. અને એ લોકો શું કરે છે કે શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દે છે. જો એ જ આવ્યું ને ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી, એટલે કે ભાઈ મન ઉપર કાબુ મેળવવાનો છે. મન ઉપર કાબુ મેળવીને ઇન્દ્રિયોના વિષયો ઉપર પોતે પોતાનો પ્રભુત્વ મેળવવાનો છે, એને પોતાના કાબુ હેઠળ રાખવાની છે. અને એ સંયમની જે અગ્નિ એને પ્રગટાવેલી છે એમાં પોતાને હોમી દેવાની. એટલે કે ભાઈ એ આવી રીતે જે બ્રહ્મચારી લોકો માની લો શ્રવણ કીર્તન પ્રવચન જે કાંઈ પણ કરતા હોય તમારે, આશા માતાજી દંડવત પ્રણામ, એવી રીતે એ લોકો પોતે યજ્ઞ કરતા હોય છે અને ભગવાનની પ્રાપ્તિ એ લોકોનું એકમાત્ર લક્ષ્ય હોય છે તમારે. અને પછી ભગવાન કહે છે અને બીજા, એટલે કે બીજા લોકો કોણ? તો કે ભાઈ વ્રતધારી ગ્રહસ્થો. એટલે કે આ લોકો બધા બ્રહ્મચારી છે, એક્સક્લુઝિવ બ્રહ્મચારી તરીકે. અને બાકી બધા જેને લગ્ન કર્યા હોય બધા આપણે ગ્રહસ્થ જીવન વાળા થઈ ગયા, જેને બાળકોને આને પોતે સંસાર માંડીને બેઠા હોય એ બધા ગ્રહસ્થો થઈ ગયા. તો એ કે છે કે વ્રતધારી ગ્રહસ્થો ઇન્દ્રિયના વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં. તમે જોવો તો મોરલેસ સેમ જ છે. અહીંયા ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, મનોનિગ્રહ રૂપી ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે. અહીંયા પણ અગ્નિમાં હોમી દે છે. સેમ જ બધા વર્ડ આવ્યા ને તમારે. તો એ ગ્રહસ્થ પણ યજ્ઞ કરે છે અને બ્રહ્મચારી પણ યજ્ઞ કરે છે. પણ ગ્રહસ્થ શું છે? વધારે માયાના પ્રભાવ હેઠળ રહેલો હોય છે. જ્યારે આપણે બ્રહ્મચારી કહી શકીએ કે બીજો વિશુદ્ધ બ્રહ્મચારી હોય ને, કંઈક એવા બીજા આડાવડા કર્મો ન કરતા હોય તમારે. કારણ કે આજની કળિયુગમાં તો બ્રહ્મચારી આપણને ઘણા પ્રકારના મળી જાય છે. આડંબર રીતે બહારથી આપણને બ્રહ્મચારી દેખાય અને પાછો અંદરથી જેટલો જ વાસનાથી પોતે પ્રવૃત્ત થયેલો હોય છે. એટલે કે ભાઈ આજીવન એ લોકો બ્રહ્મચારી શુદ્ધ બ્રહ્મચારી હોય આવી રીતે યજ્ઞ કરતા હોય છે, જપ યજ્ઞ બધું કરતા હોય. અને જે સંસારધારી હોય તમારે એ લોકો પણ જપ યજ્ઞ કરતા હોય. પણ બંનેમાં કોમન ચીજ શું છે? તો કે ભાઈ બંને લોકોએ પોતાના ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષય ઉપર કાબુ મેળવેલા છે. આ બ્રહ્મચારી માટે ઇન્દ્રિયોના વિષય ઉપર કાબુ મેળવવાનો મેઇન શું હોય છે તમારે? જેમ કે આપણે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ છે તમારે કે ભાઈ માંસાહાર નહીં ખાવાનો, જુગાર નહીં રમવાનો, પર સ્ત્રીને આપણે પર સ્ત્રી કે પર પુરુષ સાથે આપણે સંબંધ નહીં બાંધવાના. આ બધા નિયમોનું પાલન કરે. અને બ્રહ્મચારી તો ઓલરેડી બધા નિયમોનું પાલન કરતા જ હોય. ખાવાની પણ પ્રક્રિયા એ લોકોની ઓછી હોય. સવારે ઉઠવા કરવાનો, સુવામાં બધાનો નિયમ હોય તમારે. તેને કે ભાઈ બધા લોકોથી પોતે તેને કે એકાંત જાળવતા હોય તમારે, ભક્તોના સંગમાં રહેતા હોય. અને આપણે લોકો શું કરતા હોઈએ? આપણા પરિવારના સંગમાં રહેતા હોઈએ, બાળકો સાથે રહેતા હોઈએ. એવી રીતે મોરલેસ ઘણી બધી આપણને ભલે ગ્રહસ્થ અને બ્રહ્મચારીમાં આમ જોવા જઈએ તો ઘણો મોટો તફાવત છે. પણ જયારે બંને જણા ભગવાનની પ્રાપ્તિમાં લાગી જાય છે ને, ત્યારે એની જે ક્રિયા હોય છે ને એ ક્રિયામાં ઘણી બધી આપણને સિમિલેરિટી જોવા મળે છે. આજે એ લોકો પણ એવું માંસાહાર ન ખાતા હોય, બીજા કોઈનો આપણે સહવાસ ન કરતા હોય, પરિવાર સાથે પોતે હળતા મળતા હોય, પરિવારમાં સારા સંસ્કાર જ્ઞાન દ્વારા એ લોકો આગળ વધતા હોય, એકબીજાના આપણે કહે ને કે ભક્તોનો પણ એ લોકો સંગ કરતા હોય. આવી રીતે અહીંયા ભગવાને બીજા આપણને 2 પ્રકારના યજ્ઞ બતાવ્યા, બ્રહ્મચારીઓ માટે અને ગ્રહસ્થો માટેના. હવે ભગવાન આપણને 27મા શ્લોકમાં આગળ વધતા એક બીજા અલગ પ્રકારનો આપણને યજ્ઞ બતાવે છે કે જેને આપણે અષ્ટાંગ યોગ કહીએ છીએ. અને યજ્ઞની પરિભાષામાં આપણે ઘણી રીતે આપણે આને જોડીએ છીએ. પણ આ જે યજ્ઞ જે છે આપણે આપણા માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી, જે આપણે 6ઠા અધ્યાયમાં ડિટેલમાં જાણશું. તો આમાં પણ શરૂઆત તો જોવો ત્યાંથી થાય છે કે મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા. બેઝિક ચીજ છે તમારી, એ તો બધા યજ્ઞમાં કોમન ફેક્ટર છે તમારે આપણે. અને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાના રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે. એટલે કે એ લોકો આવી રીતે અષ્ટાંગ યોગમાં પ્રવૃત્ત થયેલા હોય છે. મોસ્ટલી લોકો ત્યારે એકાંત સ્થાનમાં વયા જાય, જંગલમાં કે ક્યાંક વયા જાય, તમારે ખાવા પીવાનું છોડી દે અથવા તો પોતાના શરીરનો નિર્વાહ ખાલી પાંદડા ખાઈને કે ફળ ખાઈને કે પાણી પીને કે ખાલી માટી ખાઈને
એવી રીતે અલગ અલગ રીતે બધું એ લોકો પોતાનું જીવન નિર્વાહ કરતા હોય. તમારે શ્વાસ ઉપર કાબુ મેળવે એટલે કે પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા આ રીતે અષ્ટાંગ યોગ કરીને એ લોકો ભગવાન કહે છે કે ભાઈ પોતાની જાતને અર્પણ કરે છે. કોના શેના માટે? તો કે આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ માટે. અને આ લોકો મોસ્ટલી કોણ હોય છે? જે લોકો નિરાકારમાં વધારે માનતા હોય છે તમારી. અને અષ્ટાંગ યોગ એટલે કે 8 પ્રકારના સ્ટેપ્સ એ લોકો બધા ફોલો કરતા હોય છે. પછી ભગવાન આપણને 28મા શ્લોકમાં આપણને બીજા 4 પ્રકારના યજ્ઞો બતાવે છે. અને આ 4 પ્રકારના જે યજ્ઞો ભગવાન બતાવે છે આપણે બધા કહી શકીએ કે થોડા ઘણા ભૌતિકના રીતે આપણે જોડાયેલા છે. પણ એમાં શું છે? એ લોકો પોતપોતાનું જે કાંઈ પણ એ લોકોની પાસે જે હોય ને થોડો ઘણો પોતાનો સ્વામિત્વ ભાવ કેળવીને પછી જે યજ્ઞ ભાવ કરતા હોય છે એ રીતે માટે આપણે ભૌતિકતા રીતે વધારે જોડાયેલા છે. જેમ કે સૌથી પહેલા ભગવાન કહે છે કઠોર વ્રતો ધારણ કરીને. એટલે કે ભાઈ પોતાને જે શરીર મળેલું છે, સમજી તો ગયો છે, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે કે ભાઈ આ શરીર નથી પણ આપણે આત્મા છીએ. પણ એ શરીરનો પણ હજી પોતે માલિક સમજે છે પોતાની જાતને. અને એવી રીતે પોતે એવા કઠોર વ્રતો ધારણ કરે છે કે ભાઈ ચાલો આ શરીરને હું ભગવાનને અર્પણ કરી દઉં તમારે. એટલી રીતે બધા વ્રતો ધારણ કરે છે. પછી કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરે છે. માની લો ભગવાનનું દીધેલું ઘણી બધી સારી એવી સંપત્તિ હોય અને પોતે એને સ્વામી તરીકે માનેલો છે. કારણ કે બેઝિક ચીજ જ છે ને આ બધી ખોટી છે. આપણે સ્વામી નથી, કોઈ ચીજના કરતા નથી, કોઈ ચીજના ભોગતા નથી. આજે શરીરમાં પણ આપણે કષ્ટ આપીને દેટ મીન્સ કે આપણે એના માલિક થઈએ છીએ ને. શરીરને કષ્ટ આપવું એ પણ એક જાતનું છે ને આપણે પાપ છે, જે ભગવદ્ ગીતામાં ભગવાન આપણને આગળ બતાવે છે. પછી ભગવાન અહીંયા જેમ કહે છે કે સંપત્તિનો ત્યાગ કર્યો. તો સંપત્તિ એ પોતાની સંપત્તિ છે શું? તેમ છતાં પણ એને શું લાગે છે? મેં આટલી બધી સંપત્તિ ભેગી કરી, આટલા મોટા દાન આપ્યા, આટલા મોટા આશ્રમો બાંધવામાં મદદ કરી, મંદિરો બાંધવામાં મદદ કરી, શાળાઓ ચાલે છે, તમારે આવા બધા આશ્રમો ચાલે છે. એના પ્રત્યે પણ એ પોતાની એક જાતની સ્વામિત્વ ભાવના આવી જાય છે તમારે. પણ તેમ છતાં પણ ભગવાન શું કહે છે? એક જાતનો ત્યાગ તો છે. ચાલો પોતાની પાસે જે સંપત્તિ છે કમસે કમ સારા કાર્યમાં તો વાપરે છે, તમોગુણી તો નથી. તો એને પણ ભગવાન એક જાતનું યજ્ઞ તરીકે બતાવે છે. પછી કહે છે કે કેટલાક લોકો કઠોર તપ દ્વારા, એટલે કે અહીંયા ઘણા લોકો શું છે બધા અલગ અલગ એવા વ્રતો ધારણ કરે છે અને ઘણા લોકો એવા તપ કરે છે. એટલે કે બંને શારીરિક પ્રક્રિયા છે આમ જોવા જાવ તો. વ્રતોમાં શું છે વધારે આપણને ખાવા પીવાની ઉપર આપણે કંટ્રોલ મેળવવાનો હોય છે. અને તપમાં શું છે આપણે કોઈક એવી સાધના અથવા સમાધિમાં જઈને આપણે પ્રવૃત્ત થવાનું હોય છે. કહીને કે વ્રતો ઉપર પછી તપ આવે. આપણે વ્રતમાં આપણે નોર્મલી બધું કરતા હોઈએ, સવારથી સાંજની બધી પ્રક્રિયા કરતા હોય, પણ ખાલી ખાવા પીવાની અને ક્યારેક ક્યારેક આપણે જાગરણ કરીને એ પ્રમાણે બધા વ્રત કરતા હોઈએ. ત્યારે તપમાં તો શું છે ખાવા પીવાનું તો છોડવાનું હોય, પણ શું એક જગ્યાએ ઉભા રહીને કે એક જગ્યાએ બેસીને આપણે ભગવાનને તપસ્યા આપણે કરવામાં પ્રવૃત્ત થવાનું હોય છે. પછી કેટલાક ભગવાન કહે છે કે અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા તો અધ્યાત્મ જ્ઞાનમાં અષ્ટાંગ યોગ જેમ ભગવાન આગલા શ્લોકમાં બતાવ્યો, ફરીથી અહીંયા ભગવાન બતાવે છે. પણ સાથે સાથે બીજું પણ બતાવે છે કે અથવા તો અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યાન દ્વારા પ્રબુદ્ધ થાય છે. હવે ઘણા લોકોને એમ હોય છે કે ચાલો આપણા બધા જેમ કે વેદ ભગવાન, આપણે એને ભગવાન તરીકે જ કહીએ છીએ. વેદો છે, શાસ્ત્રો છે, જેમ કે શાસ્ત્રોમાં આપણે રામાયણ આવી ગયું, મહાભારત આવી ગયું, ભગવદ્ ગીતા આવી ગયું, ભાગવતમ આવી ગયું, પુરાણ આવી ગયું, ઉપપુરાણ આવી ગયા, ઉપનિષદ આવી ગયા. આ બધું આપણા બધા શાસ્ત્રો છે આપણે. અને આ બધા ભગવાન દ્વારા લખાયેલા છે. અને ભગવાનના પહેલાના આપણે વેદ વ્યાસ પહેલા આપણે કહી શકીએ શ્રુતિ અને સ્મૃતિના રૂપમાં બધા આ શાસ્ત્રો છે આપણે. તો એ લોકો બધા શું સમજે છે કે હું જેટલા શાસ્ત્રો ભણીશ, જેટલા શાસ્ત્રોનું અધ્યયન કરીશ, જેટલા શાસ્ત્રોમાંથી વધારે જ્ઞાન મેળવીશ, એટલું હું વધારે ભગવાનને જાણી શકીશ તમારે. એટલા માટે વેદા ધ્યાનમાં ને આવા શાસ્ત્રોના પઠનમાં લાગી જાય છે. એમાં પણ જુઓ તો આમ તો પોતે પોતાની ઇન્દ્રિય ઉપર તો કાબુ મેળવે જ છે ને. કારણ કે એ શાસ્ત્રોમાં જે રહેલું ગુહ્ય જ્ઞાન છે એને સમજવાની પોતે કોશિશ કરે છે. પ્રયાસ તો કરે છે, કેટલું સમજાય ન સમજાય પછીની વાત છે. એના માટે પોતાનો સમય આપે છે તમારે, મહેનત કરે છે બધું. એટલે તો એને પણ ભગવાન એક યજ્ઞ બતાવે છે. તો અહીંયા જે ભગવાન આપણને 4 યજ્ઞ બતાવ્યા કે ભાઈ દાન દ્રવ્યમાં, એટલે કે ભાઈ પોતાના પૈસાની બધાનો સંપત્તિનો ત્યાગ કરીને અને દ્રવ્યમય યજ્ઞ, પછી તપોમય યજ્ઞ અને વ્રતોમય યજ્ઞ, અને પછી અહીંયા આપણે સ્વાધ્યાય યજ્ઞ, એટલે કે ભાઈ શાસ્ત્રોનો આપણે સ્વાધ્યાય અને પઠનમાં પોતે લાગી જાય છે. હવે પછી ભગવાન એક 10મા પ્રકારનો છેલ્લા શ્લોકમાં, અહીંયા 29મા શ્લોકમાં પણ આપણને હઠ યોગ અને પ્રાણાયામ વિશે બતાવે છે. આ બધા આપણે કહી શકીએ કે ભાઈ અષ્ટાંગ યોગના પેટા પ્રકાર તરીકે પણ આપણે એને લઈ શકીએ. તો આમાં ભગવાન બતાવે છે કે વળી બીજાઓ જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસન ક્રિયાના નિયમનની પદ્ધતિ અપનાવે છે, એ લોકો પ્રાણાયામ કરીને શ્વાસ પ્રક્રિયા ઉપર એટલો કાબુ મેળવે છે કે ઓલરેડી પોતે પોતાના શ્વાસ ઉપર પણ કાબુ મેળવેલો લીધો હોય. એટલે કે ન તો શ્વાસ અંદર લે, ન તો શ્વાસ બહાર કાઢે. એવી 0 લેવલની પ્રક્રિયામાં એ લોકો પોતે આવી જાય છે. તો એને કહેવાય છે શ્વસન ક્રિયાની નિયમનની પદ્ધતિ.
અને તેઓ ઉચ્છ્વાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છ્વાસમાં આવે છે. એટલે કે શ્વાસ અંદર જાય છે કે બહાર નીકળે છે, એકદમ ઇક્વિલિબ્રિયમ સ્ટેજ લોકોએ પ્રાપ્ત કરેલું હોય છે. ન તો શ્વાસ અંદર જાય, ન તો શ્વાસ બહાર આવે તમારે. એટલા માટે પોતે જે શ્વાસ અંદર લેવાનો હોય, એ જે શ્વાસ બહાર આવતો હોય એમાં પોતેની આહુતિ આપે શ્વાસ લેવાની. અને જે શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા હોય, એ પાછી જે શ્વાસ અંદર લેવાની પ્રક્રિયા હોય એમાં એની આહુતિ આપે. એટલા માટે એને ઇક્વલ સ્ટેજ આપણે કહી શકીએ, ઇક્વિલિબ્રિયમ લેવલ તમારે. એટલે કે આવી રીતે એ લોકો સંપૂર્ણ રીતે પોતાના શ્વાસોશ્વાસ પ્રક્રિયા ઉપર એને કાબુ અને સંયમ મેળવેલો હોય છે. અને આવી રીતે જયારે કાબુ મેળવેલો હોય છે ત્યારે પછી શું કરે છે, છેવટે સર્વ શ્વસન ક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે. ઈ જ સ્ટેજ જાળવીને ન શ્વાસ અંદર જાય, ન શ્વાસ બહાર જાય. અને ઈ જ ઇક્વિલિબ્રિયમ સ્ટેજ જાળવીને એ લોકો પોતે પોતાના સમાધિમાં પોતે જીવન જીવે છે તમારે. તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે. આહાર ઉપર અંકુશ મેળવવો એ પણ એક જાતનો કહે ને કે વ્રતધારી જે યજ્ઞ હોય છે એમાં આવી શકે છે. કે ભાઈ આપણે કહે છે ને, જીભ ઉપર જો આપણે કાબુ મેળવીએ ને તો ઘણી ખરી અંશે આપણે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો ઉપર કાબુ મેળવી શકીએ. કારણ કે આપણને બધાને ખાવામાં બહુ રુચિ હોય છે. બીજું આપણને બોલવામાં પણ બહુ રુચિ હોય છે. જો આપણે બોલવા અને ખાવા ઉપર કાબુ મેળવી લઈએ ને તો તમે જોજો ઓટોમેટિકલી છે ને આપણી બધી ઇન્દ્રિયો ઉપરથી લઈને નીચે સુધી ઘણો બધો કાબુ મેળવવામાં આપણને મદદ થાય છે. કારણ કે આપણી બધી ઇન્દ્રિયો એકબીજા સાથે કનેક્ટેડ બી રીતે છે આપણે. કારણ કે જો ખાવાથી આપણે કાબુ મેળવી લીધો તો આપણા પેટ ઉપર આપણે કહી શકીએ કે કાબુ મેળવી લીધો તમારે. અને પેટ ઉપર કાબુ મેળવી લઈએ તો આપણી જનેન્દ્રિય ઉપર પણ કાબુ મેળવી શકીએ આપણે. કારણ કે ખાવાનું જ ઓછું હોય, આપણા માટે શક્તિ જ ન હોય તમારે, તો બાકી બધી ક્રિયામાં પણ આપણે કેવી રીતે પ્રવૃત્ત થઈએ. બોલવામાં પણ આપણે એનર્જી વેસ્ટ ન કરીએ, તો એ રીતે પણ આપણે ભગવાનની કે ને કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો માટે આપણે પોતાની જાતને સમર્પિત કરવામાં આપણે આગળ વધી શકીએ. એટલે કે આ રીતે ભગવાન આપણને અલગ અલગ પ્રકારના 10 યજ્ઞ બતાવ્યા. હવે 10 યજ્ઞ જે ભગવાને આપણને બતાવ્યા, એક રીતે થોડાક સમરાઇઝ કરી લઈએ આપણે. એટલે કે ત્યાગ ગુણાતી જ્ઞાનના ઉધર્વગમન તરફ અગ્રેસર તે સમજાવવામાં આવે છે. જે આપણને 25 થી લઈને 29 શ્લોકમાં બતાવ્યા. પહેલા આપણને દેવી દેવતાઓની પૂજા બતાવી, પછી આપણને પરબ્રહ્મમાં ત્યાગ બતાવ્યો, પછી આપણને વિશુદ્ધ બ્રહ્મચારીની શ્રવણ આદિ ક્રિયા વિશે બતાવ્યું ભગવાને. પછી આપણને ગ્રહસ્થો જે હોય છે એ લોકો કેવી રીતે ઇન્દ્રિયોના વિષયો ઉપર કાબુ મેળવીને પોતે એમાં પ્રવૃત્ત થાય છે. પછી ભગવાને આપણને અષ્ટાંગ યોગ બતાવ્યો. પછી ભગવાને આપણને દ્રવ્યમય યજ્ઞ બતાવ્યો, સંપત્તિનો ત્યાગ બતાવ્યો, પછી તપોમય યજ્ઞ બતાવ્યો, પછી આપણને યોગ યજ્ઞ બતાવ્યો. એટલે કે અષ્ટાંગ યોગ એટલે અષ્ટાંગ યોગની પ્રક્રિયા તરીકે આપણે એને લઈ શકીએ. અને પછી ભગવાન આપણને શાસ્ત્રોનો અભ્યાસ એટલે કે વેદ ધ્યાન એ બધાનું પઠન કરે છે એવો યજ્ઞ બતાવ્યો. અને છેલ્લે પાછો ભગવાન આપણને હઠ યોગ અને પ્રાણાયામ બતાવ્યો. એટલે કે આ હઠ યોગ, પછી આ યોગ યજ્ઞ અને અષ્ટાંગ યોગ મોરલેસ ત્રણેય એક ચીજ તરીકે આપણે લઈ શકીએ. થોડા ઘણા એમાં તફાવત હોય છે, બહુ માઇનોર તફાવત હોય. મને એટલા ડિટેલમાં તો ખબર નથી તમારે, કારણ કે એ પ્રક્રિયામાં આપણે કોઈ ઇન્વોલ્વ થવાનું નથી ને જાણીને આપણને સમયની બરબાદી છે આપણે કહી શકીએ. એના કરતા આપણે એક માળા વધારે કરી લેવાની જાણવાની બદલે, તો આપણે ભગવાનને વધારે જાણી શકીએ તમારે. તો આ રીતે ભગવાને 10 પ્રકારના બધા યજ્ઞો બતાવ્યા, 25 થી લઈને આપણને 29 શ્લોકમાં. હવે ભગવાન આપણને બતાવશે કે આ બધા યજ્ઞ કરીને આપણને ફાયદો શું થાય છે. હવે એના પ્રત્યે ભગવાન આપણને આગળ બતાવે છે કે અથવા તો એનું રિઝલ્ટ શું મળે છે, પરિણામ શું મળે છે આપણને. તો ભગવાન 30મા શ્લોકમાં કહે છે કે યજ્ઞના અર્થને જાણનારા અસર્વ યજ્ઞ કરતાઓ. ભગવાન પોતે પણ કહે છે આ બધા યજ્ઞ કરતાઓ છે, બધા યજ્ઞ છે. જેમ જેમ જે પ્રકારમાં પોતે પ્રવૃત્તિઓ અલ્ટિમેટલી ભગવાનના શરણે તો જાય છે. અને ભગવાને કીધું કે જે લોકો જેવા જેવા ભાવથી મારા શરણે આવે છે એવા પ્રમાણે હું એને પ્રતિકાર આપું છું અથવા તો રિટર્ન ગિફ્ટ આપું છું. એટલા માટે ભગવાન કહે છે આ સર્વ યજ્ઞ કરતાઓ પાપ કર્મમાંથી મુક્ત થઈ જાય છે. પેલો બેનિફિટ આપણને. જેટલા આપણે યજ્ઞમાં પ્રવૃત્ત થશું, અને એ જે યજ્ઞની પ્રક્રિયા છે, ફરીથી તમને યજ્ઞની પરિભાષા યાદ આપણે કરી લઈએ. ઇન્દ્રિયોના વિષયો આપણે ઉપર કાબુ મેળવશું અને પોતાની જાતને ભગવાનને અર્પિત કરશું, ભગવાનનો આશ્રય લેશું, શરણાગત લેશું, તો આપણા જે બધા પાપ કર્મો છે ને બધા કપાતા જશે. આપણે જાણતા અજાણતા બી કેટલા જન્મોથી આપણે પાપ કર્યા હશે, એ બધા પાપો છે ને આપણા કપાતા જશે. અને આપણે આ કલયુગમાં તો છે ને આપણને એક એવો બેનિફિટ છે કે ભાઈ આપણે જેટલા માની લો દાખલા તરીકે જપ યજ્ઞ જ કરશું, એક વાર પણ શુદ્ધ ભાવથી આપણે ભગવાનનું નામ લેશું ને તો આપણે એક જન્મમાં જેટલા પાપ કર્યા હશે ને કદાચ એ પણ પૂરેપૂરા કપાઈ જશે. એક વાર ખાલી શુદ્ધ નામ લેવાથી. કલયુગમાં ભગવાનનું શુદ્ધ નામ લેવાના ઘણા બધા આપણને ફાયદા અને બેનિફિટ છે. આપણે
અને આના શાસ્ત્રના સંદર્ભમાં તો આવો ઘણા બધા આપણને કહે ને કે ભાઈ નારદ મુનિએ પણ કીધેલું છે કે ભાઈ આપણે જેમ કે જેટલા પાપ ન કર્યા હોય ને એટલા કરતા પણ વધારે છે ને આપણા પાપ કર્મો છે ને ધોવાઈ જાય છે ભગવાનનું શુદ્ધ નામ લેવાથી, ભગવાનની જપ ક્રિયા કરવાથી. પછી આપણે જેમ કે તાળીઓની જેમ પાડીએ ને આપણે ભગવાનને આપણે દરેક આરતી કરતી વખતે આપણે તાળીઓ પાડતા હોઈએ છીએ, તો જેટલી તાળીઓ પાડીએ ને જેટલા પક્ષીઓ ઉડી જાય ને, એક તાળી માની લો એક જગ્યાએ 10, 15, 20, 50, 100 પક્ષીઓ છે અને આપણે એકદમ અચાનક ત્યાં જઈએ અને જોશથી આપણે તાળી પાડીએ તો કેવા બધા પક્ષીઓ ઉડી જાય તમારે, કોઈ પક્ષી નો દેખાય આપણને. તો નારદ મુનિ તો એમ કે છે કે ભાઈ એક વાર શુદ્ધ નામ લઈએ ને તો અસંખ્ય પક્ષીઓ જે પ્રમાણે ઉડી જાય છે ને આવા આપણા અસંખ્ય પાપો પણ આપણે કપાઈ જાય અથવા તો ઉડી જાય તમારે, અથવા તો બળીને ભસ્મ થઈ જાય. એટલે કે આ બધું આપણે આપણા પાપ કર્મોમાંથી આપણે આસ્તે આસ્તે મુક્ત થઈએ. પછી ભગવાન કે છે અને યજ્ઞોના ફળ રૂપી અમૃતનું આસ્વાદન કરીને, આ આપણને બીજો બેનિફિટ છે. જેમ જેમ આપણે ભગવાનનું નામ લેશું, જેમ જેમ આપણે જપ યજ્ઞમાં એમાં પ્રવૃત્ત થશું, અહીંયા આપણે છે ને જપ યજ્ઞ તરીકે આપણે સ્ટાન્ડર્ડ લઈએ છીએ, કારણ કે કલયુગમાં આપણે બધા યજ્ઞના પ્રકારમાં જપ યજ્ઞને સૌથી સર્વોપરી સર્વોચ્ચ બતાવવામાં આવેલો છે. તો એ જપ યજ્ઞનું જ દ્રષ્ટાંત લઈને આપણે બધામાં આગળ વધીએ અને એના શું શું ફળ આપણને મળતા જાય છે એ પ્રમાણે આપણે જોઈએ. કારણ કે બાકી બધા યજ્ઞોમાં આપણે શું છે એટલું બધું આપણે પ્રવૃત્ત થઈ શકતા નથી અને થઈ શકવાની ઈચ્છા રાખશું તો આગળ પણ નહીં વધી શકે. બેટર છે કે ભાઈ જપ યજ્ઞ આપણે કરીએ. તો આમાં આપણને શું ફળ મળે છે? ભગવાન કહે છે કે યજ્ઞોના ફળ રૂપી અમૃતનું આસ્વાદન કરે છે. અમૃતનું આસ્વાદન એટલે કે શું? એટલે કે જેમ આપણે ભગવાનના પ્રત્યે વિશુદ્ધતા કેળવશું, ભગવાનના વિશુદ્ધ ભાવથી આપણે ભગવાનનું નામ લેશું ને, એક પ્રકારનો આપણને છે ને પોતાને અંદરથી રસ જાગશે અને એ રસ છે ને દિવ્ય રસ જાગશે આપણને. અને એ દિવ્ય રસનું જયારે આપણે આસ્વાદન કરશું અથવા પાન કરશું ત્યારે આપણને એટલો આનંદ મળશે તમારે કે વાત ન પૂછો. જેમ કે અત્યારે હમણાં ગરમી ને બધી બહુ ગઈ તમારે, હવે ધગધગતી ગરમી હોય, તમે ક્યાંક બહારથી તમે આવો તમારે અને ઈ તમારે ગરમીમાં પરસેવાથી રેબ જે માણસ એને તમે ઠંડો પાણીનો પ્યાલો આપો તમારે, એની તરસ છીપાય અને એને કેટલો સંતોષ થાય તમારે. તો એવું જ છે આપણે કે ભાઈ આ કળિયુગમાં આપણે બધા એવા ધગધગતા તાપથી આપણે બધા કહે ને કે ભાઈ ગરમી સહન કરીએ છીએ અને આ ગરમીમાં એકદમ જો શુદ્ધ ભાવથી આપણે ભગવાનનું નામ જપ કરી લેશું ને તો એનો જે આપણને આસ્વાદન મળશે, આપણને એટલો સંતોષ આપશે કે વાત ન પૂછો. એ જ ભગવાન એની કમ્પેરિઝન આપીને આપણને અહીંયા બતાવે છે કે અમૃતનું આસ્વાદન કરવા બરાબર છે. અને પછી ભગવાન કે છે પરમ દિવ્ય આકાશ પ્રત્યે આગળ વધે છે. એટલે કે ભગવાન હવે આપણને પોતાના ધામ પ્રત્યે આપણને પોતે ખેંચે છે ભગવાન, કે આવ તું તો મારો સનાતન જીવ છો, કેટલો તું સંઘર્ષ કરસ, હવે તું આમાં જયારે પ્રવૃત્ત થયેલો છે તો હું પણ આપણે એક ડગલું આગળ વધશું ને ભગવાન 10 પગલા તો નહીં પણ આપણે કહીએ કે 100,000 પગલા ઘણું પણ આપણને પોતાની તરફ આપણને ખેંચશે તમારે. તો આ ત્રીજો બેનિફિટ છે આપણને. તો આ યજ્ઞના ભગવાન આ શ્લોકમાં આપણને 3 બેનિફિટ બતાવે છે. પહેલું કે ભાઈ આપણા પાપ કર્મો કપાય છે. બીજું કે ભાઈ આપણને એક પરમાત્મા સાથે જોડાવાનો એક આસ્વાદન થાય છે કે ના ભગવાન મારી સાથે છે, હું ભગવાન સાથે જોડાયેલો છું. અને ત્રીજું કે ભાઈ ભગવાન આપણને પોતાની તરફ ખેંચે છે આપણે, અને ભગવાન આપણને પોતાના ધામમાં બોલાવવા માટે આમંત્રિત કરે છે આપણે. એટલા માટે ભગવાન કહે છે કે દિવ્ય આકાશ પ્રત્યે આગળ વધે છે. તો આ 3 પ્રકારના ભગવાન અહીંયા બેનિફિટ આપણને બતાવે છે યજ્ઞ કરવાના. હવે પછી ભગવાન આપણને બતાવે છે 31મા શ્લોકમાં, હે કુરુશ્રેષ્ઠ. હવે સિક્કાની બીજી બાજુ બતાવે છે. એક બાજુ તો બતાવી દીધી ભગવાને કે યજ્ઞ કરવાના કેટલા બધા ફાયદા અને ફળ મળે છે તમારે, આધ્યાત્મિક ફળ મળે છે. અને કોઈ તમે સકામ કર્મ ફળની સાથે તમારે કમ્પેર નથી કરવાના, કારણ કે ભગવાન એમાં ક્યાંય સકામ કર્મ મેન્શન નથી કર્યા. કારણ કે સકામ કર્મના તો ભગવાન ફળ આપશે જ, એ તો દેવી દેવતાઓ પણ ફળ આપણને આપી દેશે, પણ એ બધા ત્યાં ને ત્યાં ખતમ થઈ જશે આપણે. પછી ભગવાન હવે સિક્કાની બીજું બાજુ બતાવતા આપણને કહે છે કે યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી. એટલે કે આ જીવન આપણને જે મનુષ્ય જીવન મળ્યું છે અને આમાં જો આપણે યજ્ઞ તરીકે ભગવાનની આપણે ઉપાસના નહીં કરીએ તો જે ભગવાન આપણને 3જા અધ્યાયમાં જ બતાવ્યું કે આપણે નિરર્થક જીવન જીવી રહ્યા છીએ આપણે. અને મર્યા પછી ભગવાન તો કહે છે કે ભાઈ આ લોકમાં એટલે કે ઉચ્ચતર લોકમાં પણ આપણી ગતિ નહીં થાય આગળ. એટલા માટે પછી ભગવાન કહે છે તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે? એટલે કે મૃત્યુ પછી આપણી અધોગતિ નક્કી ને નક્કી જ છે. મનુષ્ય જીવન તો કદાચ મળવાનો જ નથી, કારણ કે મનુષ્ય જીવનનો આપણે દુરુપયોગ કર્યો, યજ્ઞમાં આપણે પ્રવૃત્ત જ ન થયા તમારે. તો પછી પાછી કોઈ ઈચ્છામાં આપણે અધૂરી રહી ગઈ હશે, ભગવાન ઈચ્છા પૂર્તિ કરવા માટે આપણને એવા પ્રકારનું શરીરમાં અથવા એવા પ્રકારની યોનિમાં આપી દેશે આપણને. એટલે કે ભાઈ આ જન્મ તો બગડો, આગલો જન્મ એ બગડવાનો જ છે આપણે, જો આપણે ભગવાનની ભક્તિમાં એમાં ભગવાનના જપ યજ્ઞમાં આપણે પ્રવૃત્ત નહીં થઈએ તો.
પછી હવે ભગવાન આપણને 32મા શ્લોકમાં બતાવે છે કે આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સંમત છે. ભગવાનને મેં તમને આની પહેલા પણ કીધું હતું કે ભગવાને ભગવદ્ ગીતાનું જે જ્ઞાન આપ્યું ને ઘણી બધી જગ્યાએ વેદોના દાખલા આપ્યા છે, વેદાંત સૂત્રોના સંદર્ભ આપેલા છે. ભગવાને ગઈકાલે પણ આપણે જોયું હતું કે મહાભારતની યુદ્ધ ભૂમિ ઉપર ખાલી ઇન્સ્ટન્ટ આ જ્ઞાન ભગવાને નહોતું પ્રગટાવેલું. ભગવાને આ પુરાતન જ્ઞાન છે, સનાતન જ્ઞાન છે. એટલા માટે ભગવાન જગ્યાએ જગ્યાએ આવા બધા વેદોનો પણ રેફરન્સ આપે છે. તો ભગવાને આજે 10 પ્રકારના યજ્ઞો જે બતાવ્યા એ ખાલી પોતાના મનથી પોતે ભગવાને ઘડીને નથી બતાવ્યા. ભગવાન એવું કહે છે કે આ બધા વેદ સંમત છે, એટલે કે વેદોમાં પણ આનો રેફરન્સ અથવા તો તમને એનું બધી તમારે પ્રક્રિયા ને બધું તમને મળી જશે આમાં. અને આ સર્વ વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે. વિવિધ પ્રકારના કર્મો એટલે કે શું? આજે કોઈક લોકોની ઈચ્છા હોય કે ભાઈ મારે ભૌતિક સુખ, સંપત્તિ, સારો લાઈફ પાર્ટનર, જ્ઞાન, પુત્ર એ બધું પ્રાપ્ત કરવું છે. તો આપણે જેમ કે કર્મકાંડ કહીએ છીએ તો વેદોમાં એ બધા યજ્ઞો પણ બતાવવામાં આવેલા છે. કોઈને એવું હોય કે ભાઈ મારે તો વેદ ધ્યાન કરીને એકદમ પંડિતાઈ પ્રાપ્ત કરવી છે, એકદમ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ અથવા ઋષિ મુનિને સંત પુરુષ જેવું જ્ઞાન મેળવીને એમાં આગળ વધવું છે. તો વેદોમાં એ પણ બધા આપણા ઘણા બધા એને કે વેદોના સંદર્ભ છે. એવું જેમ કે જ્યોતિષ શાસ્ત્ર લઈએ, કોકને એમ હોય કે ભાઈ આપણા જ વેદો ભણીને મારે જ્યોતિષ શાસ્ત્ર શીખવું છે, તો મારે એ પ્રકારના યજ્ઞમાં મારે પ્રવૃત્ત થવું છે, તો એ પણ આપણા શાસ્ત્રમાંથી મળી આવે છે. પછી આપણા શાસ્ત્રોમાં શું છે, બધી અષ્ટસિદ્ધિ જેને કહેવાય છે કે ભાઈ નાનામાં નાના તમે થઈ શકો, પોતાની જાતે મોટામાં મોટા બનાવી શકો, અલગ અલગ જગ્યાએ પોતાને વિસ્તૃત કરી શકો, પરકાયામાં તમે પ્રવેશ કરી શકો, પાણી ઉપર તમે ચાલી શકો. આ બધી અષ્ટસિદ્ધિઓ છે. તો આ બધી અષ્ટસિદ્ધિઓ પણ જો તમારે મેળવવી હોય ને એના માટે પણ બધા અલગ અલગ કર્મો કરવાના, અલગ અલગ યજ્ઞો કરવાના. એટલા માટે અહીંયા ભગવાન કહે છે વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે. અને તેમને આ પ્રમાણે જાણીને તો મુક્ત થઈ જાય છે. એટલે કે જે લોકોને મુક્તિની ઈચ્છા હોય તો એ લોકો પણ મુક્ત થાય. પણ ટૂંકમાં ભગવાન અહીંયા કહે છે કે આ બધા યજ્ઞો જે બધા કરતા હોય છે અલ્ટિમેટલી આસ્તે આસ્તે આપણે મુક્તિ અથવા મોક્ષના પ્રત્યે આપણે આગળ વધીએ છીએ. હવે પછી ભગવાન આપણને 33મા શ્લોકમાં આ સમરાઇઝ કરીને આપણને કહે છે કે હે શત્રુનું દમન કરનારા અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. એટલે કે એકબીજાની હવે ભગવાન તુલના પણ કરીને બતાવે છે. જે 10 પ્રકારના યજ્ઞો બતાવ્યા ને એમાં તો ભગવાન કહે છે કે ભાઈ કોઈ જો લોકો સંપત્તિનો ત્યાગ કરતા હોય, જે દ્રવ્યમય યજ્ઞ કરતા હોય, તેના કરતા ભગવાન કહે છે કે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. જ્ઞાન યજ્ઞ એટલે કે શું? કે ભાઈ આપણા શાસ્ત્રોના પઠન અને અધ્યયનમાં પોતે પ્રવૃત્ત થયેલો હોય. અને એટલા માટે ભગવાન કહે છે કે હે પાર્થ, અંતે તો જ્ઞાન રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં, યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે કરે છે. એટલે કે અંતે તો એટલે કે શું? એટલે કે તમે કોઈ પણ પ્રકારના યજ્ઞ કરો, 10 પ્રકારનાથી કોઈ પણ પ્રકારના યજ્ઞો, એના સર્વે તમે પ્રમાણે જે કર્મો કરેલા હોય અલ્ટિમેટલી તમને દિવ્ય જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન તરફ જ લઈ જશે. અને એ દિવ્ય જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન શું છે? તો કે ભાઈ એના છેડો તો એ જ છે જે ભગવાને કીધું છે કે બધા વેદોનો આશય, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ સર્વોપરી છે. અને એના શરણાગત જવું એ જ બધા વેદોનો અને બધાનો આશ્રય છે. એ જ પરમ જ્ઞાન છે આપણે કહી શકીએ. એટલે કે તમે ગમે તેટલા શાસ્ત્રો વેદો બધું વાંચી લ્યો, ગમે તેટલા કર્મકાંડ કરી લ્યો, ગમે તેટલું જ્ઞાનકાંડ કરી લ્યો, ગમે તેટલું ઉપાસના કાંડ કરી લ્યો, બધું અંતે તો તમને એ જ સમજાવશે. એનો સારાંશ એક રૂપમાં એ જ આવશે કે તમારે ભગવાન શ્રી કૃષ્ણના શરણે જવું. એ જ દિવ્ય જ્ઞાન છે. આપણે હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ દિવ્ય જ્ઞાન આપણે મેળવવું કેવી રીતે? તેના સંદર્ભમાં હવે ભગવાન આપણને 34 થી લઈને 42મા શ્લોકમાં એ જ્ઞાન કેવી રીતે મેળવવું, કોની પાસે મેળવવું, એ જ્ઞાનનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એ બધું ભગવાન હવે આપણને બતાવે છે. તો 34મા શ્લોકમાં ભગવાન આપણને સૌથી પહેલા કહે છે કે આ દિવ્ય જ્ઞાન મેળવવું ક્યાંથી અને કેવી રીતે મેળવવું. તો ભગવાન આપણને આમાંને જરા 1 મિનિટનો બ્રેક આપજો ને પ્લીઝ. કોઈને કીર્તન આવડતું હોય થોડી સમય લઈ શકે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ ડૂબું અવાજ નથી આવતો. માતાજી પ્રભુજી થોડી 1 મિનિટ માટે બ્રેક લીધો છે હે ને? હા 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 શું કીર્તન ફાવતો હોય તો લઈ શકો માતાજી. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ. હવે આપણે આ જે પ્રમાણે આગળ જોઈએ કે આ દિવ્ય જ્ઞાન મળે કેવી રીતે, અથવા કોની પાસેથી મળે અને કેવી રીતે પ્રાપ્ત કરવું. તેના સંદર્ભમાં ભગવાન આપણને આ 34મા શ્લોકમાં કહે છે, સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કરે. એટલે કે સૌથી પ્રથમ તો પહેલા આપણે એવા આધ્યાત્મિક ગુરુ ગોતવાના અથવા તો એના માટે પ્રયાસ કરવાના છે. અને આધ્યાત્મિક ગુરુ આજના કળિયુગમાં આપણે કહી શકીએ ભગવાનની કૃપા હોય ને ત્યારે આપણને અનાયાસે પણ પ્રાપ્ત થઈ શકે છે આપણે. અને જો તમે ગમે તેટલા પ્રયાસ કરો અને ભગવાનની કૃપા ન હોય તો કદાચ ન પણ પ્રાપ્ત થાય. પણ આપણે શું છે, હંમેશા એવા સદગુરુના શરણે જવાનું. હવે ગુરુને પ્રાપ્ત કરવાના સંદર્ભમાં આપણે કહી શકીએ કે ભાઈ કેવા ગુરુને આપણે પસંદ કરવા અથવા તો કેવી રીતે. સૌથી પહેલા તો શું છે, એ ગુરુની ઓળખ આપણે કે ક્યાં ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે એ આપણે જોવાનું. પછી એ ગુરુ જે જ્ઞાન આપે છે એ બધું જે જ્ઞાન તો કે ભાઈ એનો ઉદ્દેશ શું છે, ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું જ્ઞાન આપે છે કે નહીં એ જોવાનું આપણે. અને ત્રીજું એ કે ભાઈ એ જે જ્ઞાન આપે છે એના આચરણમાં પણ એ જ્ઞાન છે કે નહીં. એટલે કારણ કે બોલવામાં અને એના આચરણમાં કોઈ તફાવત નથી ને બંને એકરૂપ છે કે નહીં. આ બધા શું છે, સદગુરુના લક્ષણ છે આપણે. અને એવા જો સદગુરુ આપણને ક્યાંક મળી જાય આપણને, તો આપણે એના શરણે જઈને આપણે એને વિનંતી કરવાની કે ભાઈ તમે મને, હું આપને ગુરુ બનાવવા ઈચ્છું છું, આપની આજ્ઞા હોય તો મને તમે આપ શિષ્ય તરીકે સ્વીકાર કરો. કારણ કે જુઓ, આ બંને ચીજ ઈચ્છા ઉપર ડિપેન્ડ છે. ગુરુની પણ ઈચ્છા હોવી જોઈએ કે એને શિષ્ય બનાવવા છે તમારે, અથવા તો શિષ્ય જે શરણાગત આવેલો હોય પોતે પોતાનો ધર્મ સમજીને માને કે ભાઈ ચાલો અમારે શરણાગત આવેલો છે, મારે એને દિવ્ય જ્ઞાન અથવા તો આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરવું જોઈએ તમારે. બંનેની ઈચ્છા સરસ રીતે સંપૂર્ણ એકાકાર થાય ને ત્યારે જ આવી રીતે એક સાચા ગુરુ અને એક સાચા શિષ્યનો મિલાપ થાય છે. અધરવાઇઝ છે ને આ કલયુગમાં આપણને આવા સાચા ગુરુ અને સાચા શિષ્ય મળવા બહુ મુશ્કેલ છે આપણે. અને ભગવાન એ જ કહે છે કે એવા સદગુરુને શરણે જઈને સત્યને જાણો. સત્યને જાણવા એટલે કે શું? ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજું કાંઈ સત્ય છે જ નહીં. પરમાત્મા સત્ય છે તમારે. એને જાણવાનો પ્રયાસ કરે, એટલે કે ભગવાન વિશેનું જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરે. અને તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કરો. હવે અહીંયા ભગવાન કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું એની પ્રક્રિયા બતાવે છે. સૌથી પહેલા ભગવાને આપણને બતાવ્યું કે ભાઈ કોની પાસેથી જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. હવે કેવી રીતે પ્રાપ્ત કરવું? તો કે વિનમ્ર, એ જે આપણને માની લો શિષ્ય આપણને સ્વીકારી લે અને પછી ગુરુ આપણને જ્ઞાન આપે, અને એ જ્ઞાનમાં ઘણી ખરી ચીજો આપણને સમજાય ન સમજાય, અર્જુનની જેમ આપણને કન્ફ્યુઝન અને ડાઉટ ઉભા થાય, તો ભગવાન કહે છે કે વિનમ્ર થઈને પ્રશ્ન પૂછવાના. એટલે કે પ્રશ્ન પૂછવા એ સારી વાત જ છે તમારે, અને તેમની સેવા કર. અને બીજું શું કે ભાઈ એ ગુરુ પણ શું છે, ગુરુ હંમેશા છે ને ભગવાનનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. બધા જે આવા આધ્યાત્મિક ગુરુ હોય અને જે આવા સદગુરુ હોય તમારે, એ કઈ ઓર્ડિનરી ગુરુ ન હોય તમારે. ભગવાનની પણ એના ઉપર છે ને બહુ મોટી કૃપા હોય, ત્યારે ભગવાન એને એવા ગુરુ પદે સ્થાપેલા હોય તમારે. અને ભગવાન પણ ચાહતા હોય કે મારું આ પ્રતિનિધિત્વ કરે. એટલા માટે ભગવાન પણ અહીંયા કહે છે કે ભાઈ તેમની સેવા કર. તો એક સાચા શિષ્ય તરીકે ગુરુની સેવા કરવી એ પણ એનો ધર્મ છે આપણે. હવે ગુરુની સેવા કેવી રીતે થાય? તો કે ભાઈ ઘણી બધી રીતે આપણે ગુરુની સેવા કરી શકીએ. એમાં બે મેઇન પ્રકાર છે, આપણે વાણી સેવા અને વપુ સેવા તમારે. એટલે કે ભાઈ જો આપણે ગુરુના સાનિધ્યમાં હોઈએ તો એના માટે આપણે એની શરીર સેવા કરીએ, એના માટે આપણે ઉઠવાથી લઈને સુવા સુધી કરીએ, જે કાંઈ પણ એની જરૂરિયાત હોય બધી જરૂરિયાત આપણે કરીએ. આપણે જેમ આપણે એક માતા એના નાના બાળકની સેવા કરતું હોય, એવી રીતે શિષ્ય પણ એના ગુરુની સેવા કરે તમારે. પણ હવે જો એ ગુરુના સાનિધ્યમાં ન હોય, તો ગુરુએ જેને ઉપદેશ આપેલો હોય, ગુરુ એને જે જ્ઞાન આપ્યું હોય, ગુરુ જેને જે સમજણ આપ્યું હોય, અને ગુરુએ જેને આદેશ આપ્યા હોય, એ બધી ચીજનું 100% કોઈ પણ શંકા કુશંકા વગર એનું પોતે બધાનું આચરણ કરે તમારે, તો એ પણ ગુરુની સેવા થઈ ગઈ આપણે. એટલા માટે ભગવાન કહે છે ગુરુની સેવા કર. પછી કહે છે તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. એટલે કે અહીંયા ભગવાન આપણને ઈ ગુરુની પણ લાક્ષણિકતા બતાવે છે કે ઈ ગુરુ પણ એવો હોય છે કે જેણે ઓલરેડી આત્મ સાક્ષાત્કાર સુધી પોતે પહોંચેલો હોય છે તમારે. એટલા જ માટે ભગવાન કહે છે ને કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.
અને પોતે જે લેવલ સુધી પહોંચ્યા છે ને, અને સાચા ગુરુ છે ને એના સાચા શિષ્યને એટલીસ્ટ પોતાના લેવલ સુધી તો પહોંચાડીને જ રહે તમારે. કદાચ એનાથી ઉપર પણ એને લઈ જાય તમારે, પણ એ સાચા ગુરુ કોઈથી એવી કોઈ ઈર્ષા ન રાખે કે ભાઈ અમારા કરતા ઉપર ન ચડવું જોઈએ તમારે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ ઈ મહાત્માઓ એટલે આટલા મોટા બધા મહાત્મા છે, એવો જ્ઞાનોપદેશ કરશે કે ભાઈ એને પોતાનું જે દર્શન થયેલું છે, પોતે જે લેવલમાં છે, એટલીસ્ટ ત્યાં સુધી તો શિષ્યને પોતાની જવાબદારી સમજીને પહોંચાડશે અને કદાચ એને ઉપર પણ પહોંચાડવાની પોતે પ્રયત્ન કરશે. તો આ એક શ્લોકમાં ભગવાન છે ને ગુરુ શિષ્ય વચ્ચેનો જે પવિત્ર સંબંધ છે ને, એ બહુ સરસ રીતે આપણને આમાં સમજાવી દે છે. ગુરુની લાક્ષણિકતા બતાવે છે, કેવા ગુરુને આપણે કેવી રીતે ગોતવાનું એ બતાવે છે. ગુરુને ગોતીને પછી આપણે કેવી રીતે જ્ઞાન લેવું એ ભગવાન આપણને બતાવે છે. એ ગુરુની જેની પાસેથી આપણને જ્ઞાન મળે છે તો આપણી પણ ફરજ શું છે, કેવી રીતે સેવા કરવી એ ભગવાન બતાવે છે. અને ગુરુ પણ જે છે એ ગુરુની પણ ભગવાન કેને કે કંઈક લાયકાત બતાવે છે કે ભાઈ આવા શિષ્યનો પોતે ક્યારેય સંગાત છોડતા નથી અને શિષ્યને પણ ઉપર લઈને જાય છે. તમારે પોતાથી પણ વધારે પ્રગતિ કરવામાં એને રસ હોય છે. હવે પછી ભગવાન આપણને બતાવે છે 35મા શ્લોકમાં કે અને જ્યારે તે રીતે આ રીતે તે સત્ય જાણીને લીધું હશે, એટલે કે જો તને આવા કોઈ ગુરુનો સંગત પ્રાપ્ત થઈ ગયો અને આવા ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, ઓલરેડી અર્જુનને તો મળી ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણ, એટલા માટે ભગવાન કહે છે કે તે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહીં. અર્જુન ત્યારે મોહિત હતો ને કે ભાઈ આ બધા લોકોને મારવા અને બધા લોકોને તમારે એમની સામે મારે યુદ્ધ કરવાનું, એટલે કે આ બધો મોહ ને બધું દૂર થઈ જશે. અને કારણ કે તું જાણીશ કે બધા જીવો મારા જ અંશો છે અને તેઓ મારામાં છે, એટલે કે બધા જીવો આજે જે અર્જુન શું બધાના શરીર જોતો હતો ને, આ ભીષ્મ પિતામહનું શરીર, આ ગુરુ દ્રોણાચાર્યનું શરીર, આ અશ્વત્થામાનું શરીર, આ દુર્યોધનનું શરીર, પણ હવે પછી અર્જુનની જોવાની દ્રષ્ટિ આખી બદલાઈ જશે. એ બધાની અંદર ઈ એક જ આત્મા જોશે અને ઈ જોશે કે ભાઈ ઈ આત્મા તો અલ્ટિમેટલી ભગવાનનો જ અંશ છે તમારે, અને એ બધા પાછા આત્મા પણ તો ભગવાનમાં જ સમાયેલા છે. તો એ જ ભગવાન અહીંયા કહે છે કે બધા જીવો મારા જ અંશો છે, પરમાત્માના જ આપણે બધા અંશો છીએ અને આપણે બધા પરમાત્મામાં જ છીએ તમારે, અથવા તો ભગવાન થકી જ છીએ, ભગવાનને આધારે જ છીએ આપણે. પછી હવે 36મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે, તો હવે અહીંયા ભગવાને આપણને જ્ઞાનનું પરિણામ બતાવી દીધું, જ્ઞાન કેવી રીતે આપણે યજ્ઞનું પરિણામ બતાવી દીધું, યજ્ઞ કરવાથી શું ફાયદા થાય છે, અને ભગવાન એ પણ બતાવી દીધું કે બધા અંતે તો દિવ્ય જ્ઞાનમાં પરિણમે છે અને દિવ્ય જ્ઞાન મેળવવાની આપણને પ્રક્રિયા બતાવી દીધી. હવે ભગવાન છે ને એ દિવ્ય જ્ઞાન આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ એ ભગવાન આપણને બતાવે છે. માની લો આ આધ્યાત્મિક અને આ દિવ્ય જ્ઞાન અને આ આત્મજ્ઞાન આપણે કેળવી લીધેલું હોય તો આપણે આપણા જીવનમાં એનો એપ્લિકેશન પાર્ટ કેવી રીતે કરવાનો, અને આ પણ બહુ મહત્વની ચીજ છે. આપણે તો સૌથી પહેલા ભગવાન આપણને બતાવે છે, જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે, માની લો આપણે બધા પાપી છીએ, બહુ પાપો કરેલા છે આપણે, તો ભગવાન કહે છે તોય તું જ્યારે દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં સ્થિત થઈશ, એટલે કે આ આધ્યાત્મિક જ્ઞાન આપણે પ્રાપ્ત કરેલું હશે અને ઈ નૌકામાં જ્યારે આપણે વિચરણ કરશું ત્યારે ભગવાન કહે છે કે દુઃખોના સાગરને પાર કરી દેશે. દુઃખોનો સાગર કયું? આપણી સામે આ જે ભવસાગર છે એ જ ને. આ તો આપણે કહીએ ને કે દુઃખાલયમાં શાશ્વતમ જ છે, આપણે આમાં ક્યાંય આપણને સુખ મળવાનું જ નથી. તો આ જે દુઃખો ભરેલો જે આપણો સંસાર રૂપી જે સાગર છે, ભવસાગર છે, જ્યારે આપણે આવી દિવ્ય આધ્યાત્મિક અને આત્મજ્ઞાનમાં આપણે નૌકામાં બેઠેલા હશું તો આ નૌકાને આવા મોટા ભવસાગરને આપણે આરામથી પાર કરી શકશું. એટલે કે અહીંયા ભગવાન આપણને પહેલો યુઝ બતાવે છે કે આ દિવ્ય જ્ઞાનને આપણે નૌકા રૂપી યુઝ કરવાનું છે. એટલે કે આપણી અંદર શરીરમાં બેઠેલો આ જે આત્મા જે છે, આપણે આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને આ શરીર રૂપી આપણે આ ભવસાગરમાંથી આપણે પસાર થવાનું છે. આપણે પેલો એપ્લિકેશન આપણને બતાવ્યું. હજી ભગવાન હવે બીજી એપ્લિકેશન અથવા તો બીજો ઉપયોગ બતાવે છે આપણને દિવ્ય જ્ઞાનનો, તો કે છે કે જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી જ રીતે હે અર્જુન જ્ઞાન રૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. એટલે કે ભગવાન હવે અહીંયા આત્મજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન અથવા દિવ્ય જ્ઞાનને અગ્નિની સાથે કમ્પેરિઝન કરીને કહે છે. અને જેમ લાકડું હોય તમારે, એ લાકડામાં અગ્નિ ન હોય તમારે, આપણને દેખાતી ન હોય અગ્નિ, પણ આ સુષુપ્ત અવસ્થામાં સૂક્ષ્મ અવસ્થામાં એની અંદર પણ અગ્નિ રહેલી છે. કારણ કે માની લો આપણે કોઈ બહારથી અગ્નિ લાવીને લાકડાને પ્રગટાવીએ તો બરાબર છે, અગ્નિ બળીમાં આમ કે ને કે ભડકે બળીને આપણને બધું દેખાય અને લાકડું પણ બળીને ભસ્મ થઈ જાય. પણ ઘણી વાર તો શું છે, બે લાકડા વચ્ચે પણ જોરદાર જો સંઘર્ષ થાય ને તો એમાંથી પણ છે ને અગ્નિ પ્રગટી થઈ શકે છે. બહારથી કોઈ અગ્નિની જરૂર નથી. તો આપણી પણ અત્યારે અવસ્થા એવી છે, આપણને કોઈ બહારથી આવીને માની લો ઇન્દ્રિયો સંયમ કરવાનું કહે
તો આપણને બહુ ઓછું આપણે કરી શકશું. પણ આપણી અંદરથી જ છે ને આપણે અગ્નિ પ્રગટાવવાની છે, સંયમની અગ્નિ તમારે. અને ઈ અંદરથી જો આપણે આ સંયમની અગ્નિ પ્રગટાવેલી હશે, ઇન્દ્રિયોને તો ઇન્દ્રિયોના વિષયો આપણને ઈ કાબુ મેળવવામાં બહુ મહત્વ થશે. સંયમની અગ્નિ દ્વારા ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષય ઉપર કાબુ મેળવવાનો છે. અને ઈ કાબુ મેળવીને પછી ભગવાન કહે છે કે સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. બાળીને ભસ્મ કરવાનો મતલબ શું? કે ભાઈ આપણને પછી ભૌતિક ફળો પ્રત્યે કોઈ આસક્તિ રહેતી જ નથી. આપણે બધા આપણા માટે કહે ને કે બધામાં આપણે અનાસક્તિ કેળવેલી હોય છે. જે મળે ભગવાન થકી મળે, ભગવાન દ્વારા મળે, ભગવાન માટે જ આપણે અર્પણ કરવાનું છે. જ્યારે મળે, જેટલું મળે બધું ભગવાન મારા કલ્યાણ કરતા છે. એટલે કે બધા ફળો પ્રત્યે આપણને અનાસક્તિ કેળવાય છે. ફળોને બાળીને ભસ્મ કરવા એટલે કે એમ નહીં કે અગ્નિ પ્રગટાવીને બધા એક એક ફળ આપણે નાખવાનું. પણ અહીંયા શું છે? સંયમની અગ્નિ આપણે પ્રગટાવી, એ અગ્નિમાં આપણે આપણા ઇન્દ્રિયોને ઇન્દ્રિય વિષયને આપણે હોમી દીધા. અને પછી આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આગળ વધ્યા. તો જે કાંઈ પણ ફળો આપણને મળતા હોય, બધા ફળો એમાં બળીને ભસ્મ થઈ જાય, કારણ કે આપણને કોઈ એમાં આસક્તિ રહેતી નથી. બાળીને ભસ્મ કરવાનો મતલબ અહીંયા છે કે આસક્તિ વગરના પછી રહી જાય છે આપણે. પછી ભગવાન આપણને 38મા શ્લોકમાં બતાવે છે કે આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. આ આધ્યાત્મિક જ્ઞાન, જે જ્ઞાન ભગવાન આપણને આપે છે, આનાથી સર્વોપરી કોઈ નથી. ગમે તેટલી તમે PhD ડિગ્રી પ્રાપ્ત કરી લો, કે માસ્ટર્સ ડિગ્રી લઈ લો, કે તમે બેચલર ડિગ્રી લઈ લો, ડિપ્લોમા લઈ લો, ગમે તેટલા લઈ લો, તમારા નામમાં જેટલા અને સરનેમમાં જેટલા અક્ષરો હોય એના કરતા 2-3 ગણા તમારા ડિગ્રીઓના પૂછણિયા હોય તો પણ એના કરતા કોઈ ઉત્કૃષ્ટ નથી તમારે. અને આવું જ્ઞાન એટલે કે દિવ્ય જ્ઞાન સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે. જેટલી પણ આપણે યોગ વિદ્યા એટલે કે ભગવાન સાથે જોડાવાનું જે પ્રક્રિયા છે, એ બધાનું આપણને પરિપક્વ ફળ એટલે કે પરમાત્મા સાથે જોડે છે આપણને. અને જે મનુષ્ય ભક્તિ યોગમાં સિદ્ધ થઈ જાય છે, તે સમય જતા પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. એટલે કે તમે બહારથી ગમે તેટલું જ્ઞાન લેવાનું પ્રાપ્ત કરવાની કોશિશ કરશો ને, એ તમને મળવું મુશ્કેલ છે. આપણે કીધું ને કે શાસ્ત્રો વાંચવાનો આપણા પાસે સમય બી નથી, અને એને સમજવાની આપણા પાસે બુદ્ધિ પણ નથી. પણ જો આપણે આવી રીતે ખાલી ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ જશું ને, અને ભગવાનની ભક્તિમાં જ પ્રવૃત્તિ કેળવીને આપણે જેટલી વધારે શુદ્ધતા પ્રાપ્ત કરતા રહેશું, તો આપણા અંદર જ ભગવાન બેઠેલા છે, એ જ આપણને બધું જ્ઞાન આપશે. ભગવાન એના ભક્તોને કોઈ દી અજ્ઞાન અથવા તો મૂર્ખ નથી રાખતા. તમારે ભગવાન બધી રીતે એનું રક્ષણ કરે છે. શું કહો છો કીર્તિદાન પ્રભુજી? આપણા એન્ડ છે પ્રભુજી ટોટલ 5.5 લાખ જેવા શ્લોક છે પ્રભુજી, બધા શાસ્ત્રોના અને ગ્રંથોના એવું છે. હા, 5 મહાભારતમાં જ એકમાં તો 1 લાખ શ્લોક છે. તમારે ભાગવતમાં 18,000 શ્લોક છે. આપણે આપણે કહે ને કે ભગવદ્ ગીતા 700 શ્લોક તો છે ને, સૌથી નાનામાં નાનું હશે તમારે. ઇવન ઉપનિષદો પણ જો બધા ઉપનિષદો લઈએ તો એમાં પણ લાખોની સંખ્યામાં આવે છે બધા શ્લોકો. પુરાણો અને ઉપપુરાણોમાં પણ એટલા બધા છે. એટલે કે અલ્ટિમેટલી બધું જ્ઞાન આપણને ભગવાનની ભક્તિમાં આપણે પ્રવૃત્ત થઈ જાય એટલે કે ભગવાન ઓટોમેટિકલી આપણી અંદર હૃદયમાં બેઠેલા છે. એ આપણને દિવ્ય જ્ઞાનથી વંચિત નથી રાખતા. તો આ પણ એક છે ને બીજો ગુરુ પ્રાપ્ત કરવાનો આપણને રસ્તો છે. માની લો કલયુગમાં આપણને એવા ગુરુ પ્રાપ્ત ન થાય ને, તો આપણે ભગવાન કૃષ્ણ તો આપણા પેલા ગુરુ છે ને તમારે. બસ આપણે એમની ભક્તિમાં પ્રવૃત્ત થઈએ તો ભગવાનની કૃપા હશે તો આપણને સદગુરુનો પણ આશ્રય મળી જશે. ભગવાનની કૃપા હશે તો આપણને પોતાના અંદરથી જેવું જ્ઞાન પ્રાપ્ત થશે. અને ભગવાનની કૃપા હશે તો માની લો એવા સદગુરુ નહીં મળે, પણ ભગવાન આપણને એવા સદગુરુ પ્રત્યે આપણને કે ને ઈશારો કરશે કે એનું જે આચરણ હશે ને એમાં આપણે પોતે આચરણમાં પ્રવૃત્ત થઈ જશું. કારણ કે ઘણા ગુરુ હોય એ પોતે શિષ્યો ન બનાવે, પણ એનું જે આચરણ હોય એ આચરણ તો આપણે ફોલો કરી શકીએ ને. એટલે કે ને કે આપણે સાયલેન્ટ વેમાં આપણે એના ગુરુ આપણે શિષ્ય બની શકીએ. જેમ આપણે એકલવ્ય કર્યું હતું, ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા ગુરુ દ્રોણાચાર્ય ના પાડ્યું કે હું તને શિષ્ય નહીં બનાવું, પણ એનું આચરણ તો એને કર્યું ને. ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બાંધી અને પોતે સુષુપ્ત અવસ્થામાં એમની પાસેથી જ્ઞાન મેળવતા ગયા. આપણે પણ આ 3 રીતે આપણે ગુરુને પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી હવે 39મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રત્યે સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે. જો બધી જગ્યાએ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે યજ્ઞની પરિભાષામાં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય ઉપર કાબુ મેળવવો એકદમ બેઝિક કન્ડિશન છે, ઇનહેરન્ટ કન્ડિશન છે આપણે કહી શકીએ. એના વગર કોઈ યજ્ઞ આગળ વધી જ ન શકે. તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે. એટલે કે એ પણ એક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે પણ એક પાત્રતા છે, ક્વોલિફિકેશન છે કે ભાઈ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો ઉપર આપણે કાબુ મેળવવાનો છે. અને તે પ્રાપ્ત કર્યા પછી એટલે કે આવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે. એટલે કે સાચી શાંતિ જે છે એ આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણે પરમાત્મા સાથે જોડાવાની પ્રક્રિયામાં આપણે પોતાની જાતને પ્રવૃત્ત કરીએ છીએ અને ભગવાનની સેવામાં લાગી જઈએ છીએ ત્યારે.
હવે પછી 40મા શ્લોકમાં ભગવાન કહે છે, એટલે કે પાછી હવે ભગવાન સિક્કાની બીજી બાજુ બતાવે છે. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્ય, અજ્ઞાની એટલે કે જેને કે આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યે કઈ લેવા દેવા જ નથી તમારે, અને શ્રદ્ધાવિહીન એટલે કે ભગવાનમાં પણ એને કોઈ જાતનું કોઈ વિશ્વાસ, આસ્થા અને શ્રદ્ધા નથી. પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, અને આપણા બધા શાસ્ત્રો છે એ તો એને પોતે મનગઢિત કથા જ માને છે. કારણ કે પહેલા તો એને ખબર જ નથી હોતી કે શાસ્ત્રોની પણ પરિભાષા શું છે, કેટલા પ્રકારના શાસ્ત્રો છે, એમાં શું જ્ઞાન છે. એની માને છે કે એ તો બધું આઉટડેટેડ છે તમારે, એટલે એના પણ ડાઉટ કરે છે. તો તેઓ ભગવત ભાવના પામતા નથી. ભગવાન તો બહુ છેટા છે એનાથી. તેમનું પતન થાય છે, એટલે કે ભાઈ નીચલી યોનિમાં જાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં, એટલે કે ભાઈ આ બધા જ્ઞાનમાં અને ભગવાનમાં આપણે જો ડાઉટ કરશું, તમારે અવિશ્વાસ રાખશું, તો પછી ભગવાન કહે છે ને કે આ લોકમાં કે પરલોકમાં આપણી સદગતિ છે જ નહીં, દુર્ગતિ અને પતિત જ આપણે થશું. પછી ભગવાન આપણને 41મા શ્લોકમાં બતાવે છે કે હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મફળનો પરિત્યાગ કરીને ભક્તિ યોગમાં કર્મ કરે છે, એટલે કે ભાઈ કર્મફળનો ત્યાગ એટલે નિષ્કામ કર્મ, અને ભક્તિ યોગ એટલે કે ભાઈ અકર્મ. જેમ આપણે ગઈકાલે જોયું હતું ને કે ભાઈ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે, એ જ તમારે આગળ વધે છે. અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયા છે, એટલે કે ભાઈ ખબર પડી ગઈ છે કે ભાઈ ભગવાન સર્વો છે, સર્વોત્તમ છે, સર્વોપરી છે, બસ એના સિવાય બીજું કાંઈ નથી. અને આપણે એના સનાતન દાસ છીએ, અને આપણે એના શરણાગત થવાનું છે. તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે. સ્વરૂપ એટલે કે શું? પોતાનું રૂપ. અને આપણું પોતાનું રૂપ શું છે? તો કે ભાઈ પરમાત્મા સાથે જોડાવવું. એ જ આપણું સ્વ. આપણું સ્વ એટલે કે આપણે પોતે, આપણે આત્મા છીએ, અને આપણું રૂપ શું છે? તો કે પરમાત્મા છે. કારણ કે પરમાત્માથી જ આપણે આવેલા છે. જેમ કે અરીસો હોય, આપણે અરીસા સામે જોઈએ તો આપણે જે જોઈએ એ જ આપણને દેખાય ને. તો એવી જ રીતે જયારે આત્મા અને પરમાત્માનું જોડાણ હોય, ત્યારે જે આપણે હોઈએ એ જ આપણને દેખાય. આપણે પરમાત્માના અંશ છે, તો આપણને પણ પરમાત્માના અંશ તરીકે જ આપણે પોતાના સ્વરૂપમાં આપણે સ્થિત થઈ જઈએ કે ના ભાઈ, હું તો ભગવાન સાથે જોડાયેલો છું, ને ભગવાનનો અંશ છું આપણે. અને આમ તે ગર્ભબંધન દ્વારા બંધાતો નથી, એટલે કે ભાઈ બધા પાપ કર્મોમાંથી પણ આપણે છૂટા થઈ જઈએ છીએ. અને હવે છેલ્લા શ્લોકમાં ભગવાન આપણને જ્ઞાનની ઓર એક આપણને ઉપયોગિતા બતાવે છે. અત્યાર સુધી 2 ઉપયોગિતા બતાવી, એક નૌકા તરીકે, બીજું અગ્નિ તરીકે. અને હવે છેલ્લા શ્લોકમાં ભગવાન આપણને બીજી ઉપયોગિતા બતાવે છે, શસ્ત્ર તરીકે. તો માટે 42મા શ્લોકમાં કહે છે, માટે અજ્ઞાન વશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે, તેને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે, એટલે કે આધ્યાત્મિક જ્ઞાન વડે, દિવ્ય જ્ઞાન વડે, શસ્ત્ર વડે, હવે એને આપણે શસ્ત્ર તરીકે યુઝ કરવાનું છે. શસ્ત્ર વડે કાપીને, હે ભારત, તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. તો આ દિવ્ય જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન છે ને, આપણે આ મનુષ્ય જીવનમાં 3 તરીકે આપણે યુઝ કરી શકીએ. પહેલું તો શું કે ભાઈ, આપણા શરીરને આપણે નૌકા રૂપી શરીરના નિર્વાહ કરવાનો છે. સારી રીતે આપણે એને જાળવણી કરવાની છે. એમની કે ભાઈ હેરસ્ટાઈલ કરીને, મેકઅપ લગાડીને, એ બધી રીતે સારી રીતે જાળવણી નથી કરવાનું. ઓછું ખાઈને, ઓછું બોલીને, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય ઉપર કાબુ મેળવીને આપણે એ શરીરની જાળવણી કરવાની છે. અને એવી રીતે જો આપણે શરીરને જાળવણી આપણે કરશું નૌકા રૂપી, તો આ ભવસાગરમાંથી આપણે પસાર થઈ શકશું. બીજું ભગવાને કીધું કે અગ્નિ રૂપી આપણે યુઝ કરવાનું છે દિવ્ય જ્ઞાનને. એટલે કે એ દિવ્ય જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને આપણી અંદર ઇન્દ્રિયને, એટલે ઇન્દ્રિયોના વિષયોની સંયમ માટેની અગ્નિ આપણે પ્રગટાવવાની છે. અને એ અગ્નિમાં બધા કર્મફળોને આપણે બાળીને ભસ્મ કરી દેવાના છે. એટલે કે બધા પ્રત્યે આપણે અનાસક્તિ કેળવવાની છે. અને ત્રીજું અહીંયા ભગવાન કહે છે કે આ દિવ્ય જ્ઞાનને શસ્ત્ર રૂપી. હવે આ તો આપણા પૂરતું સીમિત થયું, પણ આપણા આટલા પૂરું સીમિત કરવાથી શું બહારવાળા લોકો આપણને બચવા દેવાના છે આમાંથી? એ લોકો તો આક્રમણ કરવાના જ છે તમારે. એ લોકો તો કંઈક ને કંઈક બધું બોલવાના જ છે તમારે. હોય શકે એવા બધા ન્યુક્લિયર બોમ્બ ને એટમ બોમ્બ ને બધું નહીં લાવે, પણ વાણીના એવા વચનો બોલશે કે જેના કરતા પણ આકરા હશે તમારે. તો ભગવાન કહે છે, અહીંયા તારા દિવ્ય જ્ઞાનને હવે તારે શસ્ત્ર તારે ઉપયોગ કરવાના છે. એટલે ભગવાન કહે છે કે ભાઈ શસ્ત્ર વડે કાપીને, એટલે કે આવા બધા વિઘ્નો જે આવે ને, આવા બધા જે અડચણો આવે ને, આવી બધી જે બાધાઓ આવે ને, એ બધાને બાધાઓ, અડચણો, વિઘ્નોને આપણે શસ્ત્ર રૂપી એ જ્ઞાન દ્વારા આપણે બધાને દૂર કરવાના છે. અને આપણી યાત્રામાં આપણે આગળ વધવાનું છે. એટલા માટે અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. આપણે પણ તો યુદ્ધ કરવાનું જ છે. આપણા માટે તો ક્ષણે ક્ષણે અત્યારે મહાભારત છે જ. આપણે જે કીર્તન પ્રભુજી શું કહે છો? આપણે છે પ્રભુજી, પેલું જે અનુકૂલન નથી સાધતો ને, એ પ્રકૃતિમાંથી આઉટ થઈ જાય, બરોબર ને? પેલો ડાર્વિનનો સિદ્ધાંત છે ને. બરાબર. અનુકૂલન એટલે બિલકુલ સેટ થઈને બધા જોડે, પરિવાર જોડે હળીમળીને પ્રભુજી સેટ થવું પડે ને. આ તો વ્યવસ્થિત. ઓકે. તો હવે આપણે જસ્ટ સમરી તરીકે જોઈ લઈએ, સારાંશ તરીકે જોઈએ. આ ચોથા અધ્યાયમાં ભગવાન આપણને શું આપ્યું? જ્ઞાન, આપણને દિવ્ય જ્ઞાન આપ્યું. ભગવાન આપે છે, જ્ઞાન આપે છે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાન બહુ પુરાતન છે. સૂર્ય ભગવાને પહેલા આપેલું હતું, એટલે 12 કરોડ વર્ષ પહેલા ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. 20 લાખ વર્ષ પહેલા, એટલે કે મનુ દ્વારા પૃથ્વી પર આવેલું
અને આ આધ્યાત્મિક જ્ઞાન આપણે ગુરુ શિષ્ય પરંપરામાં જ પ્રાપ્ત કરવું જોઈએ. અને ભક્ત થઈને જો આપણે સમજીએ તો એને આપણે સમજી શકીએ છીએ એના રહસ્યને આપણે. પછી અર્જુનનો પ્રશ્ન આવે છે કે ભાઈ તમે કેવી રીતે સૂર્ય ભગવાનને જ્ઞાન આપ્યું, કારણ કે તમે તો અત્યારે મારા મિત્ર તરીકે મારી સામે ઉભા છો. તો ભગવાન એના જવાબ તરીકે કહે છે કે ભાઈ પોતે ત્રિકાળ જ્ઞાની છે, પોતે અજન્મા છે, અને પોતે બધાને બધું યાદ રાખે છે, બધા જીવોના સ્વામી છે, પણ આપણે બધું ભૂલી જઈએ છીએ. પછી ભગવાન આપણને આગળ વધતા સમજાવે છે કે કેવી રીતે પોતે અવતાર લે છે, ક્યારે લે છે અને શું કામે લે છે. આપણે 7મા અને 8મા શ્લોકમાં ભગવાન આપણને એ બતાવે છે. પછી ભગવાન આપણને વર્ણાશ્રમ વિશે બતાવે છે કે એમના પોતે સ્રષ્ટા છે અને સ્રષ્ટા થઈને પણ પોતે અવિકારી છે અને પોતે એનાથી લિપ્ત થતા નથી. પછી આપણને ભગવાન કેવી રીતે આપણે કર્મથી બંધાયેલા રહેતા નથી એના વિશે આપણને ભગવાન બતાવે છે. પછી આપણને કર્મ, અકર્મ, વિકર્મ વિશે વચ્ચેનો તફાવત બતાવે છે. અને દિવ્ય અવસ્થા એ છે કે જયારે આપણે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ સમજીને આપણે કર્મમાં પ્રવૃત્ત થઈએ તો આપણે દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી આજે આપણે જોયું કે ભગવાને આપણને 10 પ્રકારના યજ્ઞ બતાવ્યા, 25 થી લઈને 30 શ્લોક સુધીમાં આપણે. પછી આપણને ભગવાન એના શું ફળ પ્રાપ્ત થાય છે એ આપણને બતાવ્યું 30, 31, 32, 33 શ્લોકમાં. અને પછી ભગવાન આપણને આ દિવ્ય જ્ઞાન આપણે ક્યાંથી મેળવી શકીએ એ ભગવાન આપણને બતાવે છે કે એની પ્રક્રિયા શું છે એ બતાવે છે. અને આ દિવ્ય જ્ઞાનનો કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ કે ભાઈ નૌકારૂપી, અગ્નિરૂપી અને શસ્ત્રરૂપી એ ભગવાન આપણને બતાવે છે. આ રીતે આપણો અહીંયા 4થો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. આના સંદર્ભમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. લિંક પ્રભુજી મૂકી દીધી છે સુરેશ હા, પ્રભુજી. સુરેશ પ્રભુજીએ લિંક બી મૂકેલી છે. બધાને વિનંતી કે એટેન્ડન્સ ભરી દે. ઓકે, કોઈને કોઈ